वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा या कुन्देन्दु तुषारहार धवला या शोभवस्त्रावृता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्कर प्रभूतिभिर्देवे सदा वन्दिता सा मां पातु सरस्वती भगवती निशेषजाड्यापहा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरुर्साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरुवे नमः। नमो देव्यै महादेव्यै शिवाय सततं नमः। नमः प्रकृत्यै भद्राय नियत प्रणता स्मृताम्। आइए हनुमंत बिराजिए कथा कहूँ मति अनुसार प्रेम सहित गादी धरो पधारिए पवन कुमार सियावर रामचंद्र की जय। रघुवीर रामचंद्र की जय। पवन सुत हनुमान की जय। उमापति महादेव की जय। श्री सद्गुरुदेव की जय। बोलो रे भाई सब संतन की जय। मंगल मूर्ति सकल मंगल मूल निकंदन सकल मंगल मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति चरण कमल बंधो सब खाओ चरण कमल बंधो देहु राम पद देहु निभाओ देहु राम पद देहु निभाओ। मंगल मूर्ति मारुति मंगल मूर्ति पवन तनय पंतन हितकारी पवन तनय पंतन हितकारी हृदय विराजत अवध बिहारी हृदय विराजत अवध बिहारी। मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति। मात पिता गुरु गणपति शारदा मात पिता गुरु गणपति शारदा शिवा समेत शंभो शुक नारद शिवा समेत शंभो शुक नारद। मंगल मूर्ति मारुति मंगल मूर्ति मारुति।
અમંગલ મૂલ નિકંદન સકલ અમંગલ પવન સુત હનુમાન અંબા મારું જીવન પંથ ઉજાળો અંબા મારું જીવન પંથ ઉજાળો અંબા મારું જીવન પંથ ઉજાળો માત કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી
સદગુરુ દેવ કી જય, જગત જનની માતાજી કી જય, હૃદય સમ્રાટ શ્રી ભોલેજી મહારાજ કી જય, બ્રહ્મારાધ્ય શ્રી મંગલા માતાજી કી જય, સનાતન ધર્મ કી જય. આદરણીય માતા બહેનો, આપણે કાલે વૃત્તાસુરને ઇન્દ્રએ કેવી રીતે માર્યો એની કથા જોઈ. પણ વ્યાસજી અહીંયા કહે છે કે રાજન વૃત્તાસુર તેનું કાર્ય સિદ્ધ કરવા માટે એકાગ્ર ચિત્તથી તપ કરી રહ્યો હતો. તેના તપમાં વિઘ્ન નાખવા ગયેલા દેવતાઓ નિરાશ થઈને પાછા ગયા. તપસ્યા કરતા 100 વર્ષ પૂરા થયા ત્યારે લોક પિતામહ બ્રહ્માજી હંસ પર બેસીને ત્યાં પધાર્યા ને તેમણે વૃત્તાસુરને કહ્યું કે ત્વષ્ટાનંદન શાંત થા, હવે ધ્યાન કરવાની આવશ્યકતા નથી, વરદાન માંગ, હું તારો મનોરથ પૂર્ણ કરવા તૈયાર છું. ઉગ્ર તપ કરવાથી તું બહુ જ દુર્બળ થઈ ગયો છે. તારા તપથી હું ખૂબ પ્રસન્ન છું. તારું કલ્યાણ થાવ, તારી ઈચ્છા હોય તે વરદાન માંગી લે. વૃત્તાસુરના ભાઈને માર્યો, ત્રિશિરાને. ત્યાર પછી ઋષિ ત્વષ્ટાએ વૃત્તાસુરને ઉત્પન્ન કર્યો. એને પણ ઇન્દ્રએ મારવાના પ્રયાસ કર્યા, પણ પિતાની વાત સાંભળીને વૃત્તાસુર તપ કરવા આવ્યો. વૃત્તાસુરનો વૃત્તાંત 2 વાર આવે છે. એકવાર ઇન્દ્રએ માર્યો, બીજી વાર ભગવતીએ માર્યો. અહીંયા જ રાજા કે છે, જન્મેજય કે છે કે આમાં તો કન્ફ્યુઝન થઈ ગયું, 2 વાર કેવી રીતે એક માણસને માર્યો. એટલે જ આપણે આ કથાને થોડા વિસ્તારથી સાંભળીશું. વ્યાસજી કહે છે બ્રહ્માજી જગતના એકમાત્ર કર્તા છે. વૃત્તાસુરની સામે તેમણે અમૃત જેવી મધુર વાણી આ પ્રમાણે કહી. તે સાંભળીને વૃત્તાસુરનું ધ્યાન છૂટ્યું. બ્રહ્માજી આવ્યા ને કીધું કે હવે તારું તપ પૂરું થયું છે, એટલે હવે તું તપમાંથી જાગ. એણે એનું ધ્યાન છોડ્યું. તે બ્રહ્માજીની સામે ઊભો થઈ ગયો. તેની આંખોમાં હર્ષના આંસુ છલકાતા હતા. તેમણે નમ્રતાપૂર્વક હાથ જોડીને મસ્તક નમાવીને બ્રહ્માજીના ચરણોમાં પ્રણામ કર્યા. નમ્રતાથી તેનું માથું નીચે ઝૂકેલું હતું. પછી તપથી પ્રસન્ન થયેલા બ્રહ્માજીની ગદગદ વાણીથી કહેવા લાગ્યો, પ્રભુ, આજે આપના અત્યંત દુર્લભ દર્શનથી મને બધા જ દેવતાઓનું પદ પ્રાપ્ત થઈ ગયું. પરંતુ હે નાથ, મારા મનમાં એક મોટી અભિલાષા છે. હે કમળ પર બેઠેલા બ્રહ્માજી, મારી તે ઈચ્છા આપની સામે વ્યક્ત કરું છું. જો કે આપ અંતર્યામી છો, આપ મારા બધા ભાવને જાણો છો. ભગવાન, હું એવું ઈચ્છું છું કે લોઢાથી, લાકડાથી કે બીજા શસ્ત્રોથી મારું મૃત્યુ ન થાય. યુદ્ધમાં મારું પરાક્રમ ક્રમશઃ વધતું જ રહે, જેથી પરમ બળવાન દેવતાઓ મને યુદ્ધમાં જીતી ના શકે. શું કે છે? કોઈ લોઢાથી, લાકડાથી કે બીજા કોઈ શસ્ત્રોથી હું મરું નહીં. વ્યાસજી કહે છે, વૃત્તની આ પ્રકારની પ્રાર્થના સાંભળીને બ્રહ્માજી કહેવા લાગ્યા, વત્સ, ઊભો થા, તારું કલ્યાણ થાવ. મારું વરદાન છે કે તારી અભિલાષા પૂર્ણ થશે. લોઢાના, લાકડાના, અસ્ત્ર શસ્ત્રથી તથા કોઈ કઠોર પદાર્થથી તારું મૃત્યુ નહીં થાય. આ વરદાનને તું સત્ય માનજે. વૃત્તાસુરને વરદાન આપીને બ્રહ્માજી તેના લોકમાં પધારી ગયા. વરદાન મળવાથી વૃત્તાસુરના હર્ષની સીમા ન રહી. તે પોતાને ઘેર આવ્યો. તેણે આવીને બ્રહ્માજી દ્વારા મળેલા વરદાનની
વાત કરી. વરદાનથી યુક્ત પુત્રને જોઈને ત્વષ્ટા અત્યંત રાજી થયા. તેમણે કહ્યું, મહાભાગ, તારું કલ્યાણ થાવ. હવે તું મારા શત્રુ અને મહાપાપી ઇન્દ્રને હરાવ. હવે તું તેનો વધ કર, કેમ કે તેણે મારા પુત્ર ત્રિશિરાનો વધ કર્યો છે. તું જા અને તેના પ્રાણ હરી લે. ત્યાર પછી ઇન્દ્રનું સ્થાન, સ્વર્ગનું રાજ્ય પણ તારા હાથમાં રહેવું જોઈએ. બેટા, પુત્ર વધથી ઉત્પન્ન થયેલા મારા દુઃખને દૂર કરવા તું તૈયાર થઈ જા. પુત્રનું કર્તવ્ય છે કે પિતા જીવતા હોય ત્યારે તેમની આજ્ઞાનું પાલન કરે. મૃત્યુ પછી મોટી સંખ્યામાં બ્રાહ્મણોને ભોજન કરાવે ને ગયા જીમાં જઈને શ્રાદ્ધ પિંડદાન કરે. આ ત્રણેય કર્મોથી પુત્રનું પુત્રપણું સાર્થક થયું ગણાય. તેથી હે પુત્ર, મારો અપાર શોક દૂર કરવો એ તારું પરમ કર્તવ્ય છે. કારણ કે મારા મનમાંથી ત્રિશિરાના મૃત્યુનું દુઃખ વિસરાતું નથી. તે ખૂબ જ સુશીલ, સત્યવાદી, તપસ્વી અને વેદોનો પારંગત વિદ્વાન હતો. તે બિચારા નિરપરાધી પુત્રને પાપ બુદ્ધિવાળા ઇન્દ્રે મારી નાખ્યો. વ્યાસજી કહે છે, રાજન, ત્વિષ્ટાની વાત સાંભળીને અત્યંત દુર્જય વૃત્તાસર રથ પર બેસીને યુદ્ધની નોબતો વગાડી શંખ ધ્વનિ કર્યો ને તુરંત નીકળી પડ્યો. તે સેવકોને કહી રહ્યો હતો કે હું ઇન્દ્રને મારીને સ્વર્ગનું અકંટક રાજ્ય ભોગવીશ. આવી ઘોષણા કરીને તે આગળ વધ્યો. સૈનિકો તેની આજુબાજુમાં ઘેરીને ચાલતા હતા. તેણે અમરાવતીને ધ્રુજાવી નાખે તેવી ભયંકર ગર્જના કરી. રાજન, વૃત્તાસર આવી રહ્યો છે તે જાણીને ઇન્દ્રે પણ તરત સેના તૈયાર કરી. તેણે તમામ લોકપાલોને બોલાવ્યા અને યુદ્ધ કરવાની આજ્ઞા આપી. તેણે ગૃધ વ્યૂહની રચના કરી. તેની મધ્યમાં ઊભો રહ્યો. શત્રુ સેનાને કચડી નાખવાની શક્તિ ધરાવતો વૃત્તાસુર તરત ત્યાં પહોંચી ગયો. ત્યાર પછી દેવતાઓ અને દાનવો વચ્ચે ભયંકર યુદ્ધ થયું. યુદ્ધમાં ઇન્દ્ર અને વૃત્તાસર બંને વિજયની આશાથી એકબીજા પર આયુધો ફેંકતા હતા. વૃત્તાસર એકદમ ક્રોધિત થઈ તેણે ઇન્દ્રને પકડ્યો અને વસ્ત્રો આભૂષણો રહિત કરીને તેને પોતાના મોઢામાં મૂકી દીધો અને પોતે દેવતાઓ સાથે લડતો જ રહ્યો. મહારાજ ઇન્દ્રને ગળી જવાથી વૃત્તાસરના હર્ષની સીમા ન રહી. દેવતાઓને અપાર આશ્ચર્ય અને દુઃખ થયું. હાય, ઇન્દ્ર માર્યા ગયા. આ રીતે વિલાપ કરીને બધા દેવતાઓ બૂમો પાડી ઉઠ્યા. દેવરાજ મોઢામાં ચાલ્યા ગયા છે તે જાણીને બધા દેવતાઓ અત્યંત વ્યાકુળ થઈ ગયા. નમ્રતાપૂર્વક પ્રણામ કરીને બૃહસ્પતિજીને કહેવા લાગ્યા, બ્રાહ્મણ શ્રેષ્ઠ, આપ અમારા પરમ ગુરુ છો. અમારે હવે શું કરવું જોઈએ તે અમને કહો. અમે બધા દેવતાઓ ઇન્દ્રની રક્ષા કરી રહ્યા હતા, છતાં વૃત્તાસર તેમને ગળી ગયો. ઇન્દ્ર વિનાનું અમારું પરાક્રમ સમાપ્ત થઈ ગયું છે. અમે હવે શું કરી શકીએ? હે ગુરુદેવ, આપ ઇન્દ્રને છોડાવવા માટે તરત કોઈ અનુષ્ઠાન કરો. બૃહસ્પતિજીએ કહ્યું, દેવતાઓ શું થઈ શકે? વૃત્તાસુર પ્રબળ શત્રુ છે. તેણે ઇન્દ્રને મોઢામાં મૂકી દીધો છે, પરંતુ તે જીવતા છે, ચિંતા ન કરો. વ્યાસજી કહે છે, દેવરાજની આ દશા જોઈને દેવતાઓ ગભરાઈ ગયા. પછી પરસ્પર વિચાર કરીને ઇન્દ્રને છોડાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. તેમણે બૃહસ્પતિજીની સંમતિથી શત્રુનો સંહાર કરનારી અતિશય બળવાન જૃંભાનું બગાસુનું સર્જન કર્યું. તેનાથી વૃત્તાસરને બગાસું આવ્યું ને તેનું મોઢું ખુલી ગયું. થોડા સમય સુધી મોઢું પોળું જ રહ્યું. ત્યારે ઇન્દ્ર તેના મુખમાંથી બહાર નીકળી ગયો. આ જગતમાં જ્રામભાઈની ઉત્પત્તિ ત્યારથી થઈ, બગાસાની ઉત્પત્તિ ત્યારે થઈ જ્યારે વૃત્તાસર ઇન્દ્રને ગળી ગયો. દેવરાજ બહાર આવ્યા અને તે જોઈને દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. ત્યાર પછી ફરી યુદ્ધ શરૂ થયું. દેવતાઓ અને દાનવોનું આ ભીષણ યુદ્ધ 10,000 વર્ષ સુધી ચાલ્યું. સંસારના લોકો ત્રાસી ગયા. અભિમાની વૃત્તાસરની શક્તિ વરદાનને કારણે અતિશય વધી ગઈ. ત્યારે તેના તેજથી ઇન્દ્ર પરાસ્ત થઈ ગયો. યુદ્ધમાં હારી જવાથી તેને ખૂબ દુઃખ થયું.
ઇન્દ્રના પરાજયથી દેવતાઓ પણ અતિશય દુઃખી થઈ ગયા. ઇન્દ્ર સહિત બધા દેવતાઓ યુદ્ધ ભૂમિમાંથી ભાગી ગયા. વૃત્તાસરે સ્વર્ગની ગાદી પર પોતાનો અધિકાર લીધો. સ્વર્ગના બધા જ બગીચા, ઐરાવત હાથી, ઉચ્ચશ્રવા ઘોડો, કામધેનુ ગાય, પારિજાત વૃક્ષ, અપ્સરાઓ, સ્વર્ગની અપ્સરાઓ, દેવતાઓના વિમાનો અને રત્રો ઉપર તેણે પોતાનો અધિકાર જમાવી દીધો. પદભ્રષ્ટ થયેલા દેવતાઓ પર્વતોની ગુફાઓમાં કષ્ટપ્રદ જીવન વ્યતીત કરવા લાગ્યા. તેમનો યજ્ઞ ભાગ પણ બંધ થઈ ગયો. રાજન, એકવાર ઇન્દ્ર સહિત બધા દેવતાઓ કૈલાસ પર્વત પર ભગવાન શંકરજી પાસે ગયા. પ્રણામ કરીને હાથ જોડીને અત્યંત નમ્રતા સાથે કહેવા લાગ્યા, દેવાધિદેવ મહાદેવ, કૃપાના સાગર, મહેશ્વર, અમે વૃત્તાસરથી હારી ગયા છીએ. અમે અત્યંત ભયભીત છીએ. આપ અમારી રક્ષા કરો. કલ્યાણદાતા ભગવાન શંભુ, તે બળવાન દાનવે અમારા રહેવાના મકાન પણ છીનવી લીધા છે. તેથી અમે અમારું શું કરવું તે અમે જાણતા નથી. આપ અમને જણાવવાની કૃપા કરો. મહેશ્વર, અમે બધા સ્થાન ભ્રષ્ટ દેવતાઓ ક્યાં જઈએ? પ્રભુ, અમારા દુઃખોનો પાર નથી. આપ વૃત્તાસરના ત્રાસમાંથી અમારા ઉદ્ધારનો ઉપાય બતાવો. પ્રાણીઓ પર શાસન કરવાવાળા કૃપાના સાગર ભગવાન, અમે અત્યંત દુઃખી છીએ. વરદાનના પ્રભાવથી વૃત્તાસર અતિશય અભિમાની થઈ ગયો છે. આપ એને મારીને અમારી સહાયતા કરો. ભગવાન શિવજીએ કહ્યું, બ્રહ્માજીની આગેવાની નીચે આપણે બધા દેવતાઓ ભગવાન શ્રી હરિ પાસે જઈએ અને વૃત્તાસરનો વધ કઈ રીતે થશે તે તેમને પૂછીએ. કારણ કે તે જનાર્દન ભગવાન વાસુદેવ સર્વસમર્થ, કૂટનીતિ, ભેદનીતિના જાણકાર, બળવાન, અત્યંત બુદ્ધિમાન, શરણ આપવામાં ઉદાર અને કૃપાના સાગર છે. તે શ્રી હરિની શરણમાં ગયા વિના આ કાર્ય સિદ્ધ થશે નહીં. તેથી શ્રી હરિ પાસે જવું ખૂબ જરૂરી છે. વ્યાસજી કહે છે, રાજન, આવો વિચાર કરીને બ્રહ્માજી, શંકરજી, ઇન્દ્ર વગેરે બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે જવા રવાના થયા. કારણ કે ભક્તો પર અનુગ્રહ કરનાર તે બધા દેવોનું રક્ષણ સ્થાન છે. ત્યાં જઈને દેવતાઓએ પુરુષ સૂક્તથી ભગવાન વિષ્ણુની સ્તુતિ કરી. રમાપતિ ભગવાન શ્રી હરિ તેમની સામે પ્રગટ થયા. તેમણે બધા દેવતાઓનું યથા યોગ્ય સન્માન કર્યું ને પૂછ્યું, માન્ય દેવતાઓ, તમે બધા એક એક લોકના અધિષ્ઠાતા છો. બ્રહ્મા અને શંકરજીને લઈને અહીં કેમ આવ્યા છો? કારણ જણાવો. વ્યાસજી કહે છે, લક્ષ્મીપતિ ભગવાન વિષ્ણુના વચન સાંભળીને દેવતાઓ કંઈ પણ જવાબ આપી શક્યા નહીં. બધા જ હાથ જોડીને ઊભા રહ્યા. ભગવાન વિષ્ણુએ કહ્યું, તમે લોકો મૌન કેમ છો? જણાવો. તમારું શુભ અશુભ જે પણ કાર્ય હશે તે પૂરું કરવા પ્રયત્ન કરીશ. દેવતાઓ બોલ્યા, પ્રભુ, ત્રણેય લોકમાં એવી કઈ વાત છે જેને આપ જાણતા નથી? આપ સર્વજ્ઞ હોવા છતાં અમને વારંવાર શું પૂછો છો? ભગવાન વિષ્ણુએ કહ્યું, શ્રેષ્ઠ દેવતાઓ, તમારે ગભરાવું ન જોઈએ. મને એક સર્વસંમત ઉપાય સૂઝે છે. વૃત્તાસરને મારવા માટે તે ઉપાય હું તમને બતાવું છું. તમારે બળ, બુદ્ધિ, અર્થ અથવા કપટ જે કોઈ ઉપાયથી તમારું હિત થતું હોય તે ઉપાય કરવો જોઈએ. તત્વદ્રષ્ટા પુરુષોનું કહેવું છે કે શામ, દામ ને વગેરે 4 ઉપાયોથી કેટલાક ઉપાયો મિત્રો માટે છે અને કેટલાક શત્રુઓ માટે છે. આ દૈત્ય તપ કરીને બ્રહ્માની આરાધના કરી છે ને બ્રહ્માજી તેને વરદાન આપી ચૂક્યા છે. વરદાનના પ્રભાવથી તે દુર્જય છે. ત્વષ્ટાએ ઉત્પન્ન કરેલા દૈત્યને જીતવો કંઈ સમર્થ નથી. બળમાં ચડિયાતો થઈ જવાથી તેણે શત્રુની રાજધાની પર અધિકાર પ્રાપ્ત કરવાની યોગ્યતા મેળવી લીધી છે. દેવતાઓ, આ વૃત્તાસુર અજય શત્રુ છે. શામ નીતિનો પ્રયોગ કર્યા વિના સફળતા મળશે નહીં. પહેલા તેને પ્રલોભન દ્વારા વશમાં કરો, પછી મોકો આવે તેને મારી નાખો. તેથી ગંધર્વો, તમે બધા તે પરાક્રમી વૃત્તાસર પાસે જાઓ ને શામ નીતિનો આશ્રય લો. હું ઇન્દ્રને અવશ્ય મદદ કરીશ. તે માટે ગુપ્ત રૂપે હું તેના વજ્રમાં પ્રવેશ કરી જાઉં છું. દેવતાઓ, હવે તમારે સમયની પ્રતીક્ષા કરવી રહી. પરંતુ એ નક્કી જ છે કે દૈત્ય તેનું આયુષ્ય પૂરું થઈ જ મરશે. તે સિવાય આ કાર્યમાં સફળતા
મળવી સંભવ નથી. ગંધર્વો, તમે વૃત્તાસર પાસે જાઓ, તેની સાથે ચર્ચા કરીને ઇન્દ્ર સાથે તેની મિત્રતા કરાવી દો. તે સિવાય આ કાર્ય સંભવ નથી. હું વામન રૂપ ધારણ કરીને બલીને પદભ્રષ્ટ કરી ચૂક્યો છું. એકવાર મેં મોહિની રૂપ લીધું, તેનાથી બધા દૈત્યોને ઠગ્યા હતા. તેથી તમારા હિતનો વિચાર કરીને તમે લોકો મંગળમયી ભગવતી મહામાયા પાસે જાઓ. દેવતાઓ તેમની શરણમાં જઈને ભક્તિભાવથી તેમની સ્તુતિ કરો. તેથી દેવી અવશ્ય તમારી સહાયતા કરશે. પરમ પ્રકૃતિ રૂપ સાત્વિક દેવીને હું નિરંતર પ્રણામ કરું છું. તેમની કૃપાથી સિદ્ધિ અને કામનાઓ પૂરી થઈ જશે. દુરાચારી લોકો માટે તેમના દર્શન દુર્લભ છે. તેમની આરાધના કરવાથી ઇન્દ્ર એકલા જ યુદ્ધમાં શત્રુને મારી શકશે, કારણ કે મોહિની રૂપ ભગવતી યોગ માયાના પ્રભાવથી વૃત્તાસર મોહિત થઈ જશે અને ત્યારે તેને સહેલાઈથી મારી શકાશે. પરંતુ આ બધું ત્યારે જ શક્ય છે જ્યારે ભગવતી જગદંબા પ્રસન્ન થાય. એ સિવાય કોઈના મનોરથ પૂર્ણ નહીં થાય. ભગવતી જગદંબા બધા જ કારણોના પણ કારણ છે. તેથી હે દેવતાઓ, તમે શત્રુનો સંહાર કરવા માટે અત્યંત આદર સાથે તે વિશ્વ જનિતાની સાત્વિક ભાવથી ઉપાસના કરો. પૂર્વકાળની વાત છે. મારે પણ મધુ અને કૈટવ સાથે ભયંકર યુદ્ધ કરવું પડ્યું હતું. 5000 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું, ત્યારે તે મરાયા. તે સમયે મેં ભગવતી જગદંબાની સ્તુતિ કરી અને તેમણે પ્રસન્ન થઈ મધુ અને કૈટવને મોહિત કર્યા. ત્યારે હું તેમને મારી શક્યો. ભગવતીની માયામાં ફસાયેલા તે વિશાળ ભુજાઓવાળા મધુ કૈટવ અત્યંત મદગર્વિત હતા. દેવતાઓ, તમે પણ તે જ પ્રમાણે ભક્તિપૂર્વક પ્રકૃતિ દેવીની ઉપાસના કરો. તમારું કાર્ય તે અવશ્ય સફળ કરશે. આ પ્રમાણે પરમ પ્રભુ ભગવાન વિષ્ણુએ દેવતાઓ સમક્ષ પોતાનો વિચાર પ્રગટ કર્યો. ત્યારે દેવતાઓ સુમેરુ ગિરિના શિખર પર ગયા. શિખર પર પારિજાતના વૃક્ષો શોભાયમાન હતા. ત્યાં એકાંત સ્થળે બેસીને દેવતાઓએ જપ તપને ધ્યાન શરૂ કર્યું, જે સંસારની ઉત્પત્તિ અને સંહારનું કારણ છે. સ્વાભાવિક રીતે જ ભક્તોની અભિલાષા પૂરી કરે છે તથા જેમની સેવા કરવાથી સાંસારિક કલેશ દૂર થઈ જાય છે, તે ભગવતી જગદંબાની દેવતાઓ સ્તુતિ કરવા લાગ્યા. દેવતાઓ બોલ્યા, દેવી પ્રસન્ન થાઓ ને અમારી રક્ષા કરો. વૃત્તાસુર દ્વારા અમે અત્યંત દુઃખી છીએ. તેણે અમને યુદ્ધમાં બહુ દુઃખી કર્યા છે. શરણાગતના દુઃખો દૂર કરવાવાળા દેવી, આપ પરમાર્થ રૂપ છો. દેવીઓના આપ નિત્ય આશ્રય સ્થાન છો. આપ અખિલ વિશ્વની જનેતા છો. અત્યારે પ્રબળ શત્રુએ અમારા પર આક્રમણ કર્યું છે. તે સ્થિતિમાં પુત્રોની જેમ આપ અમારી રક્ષા કરો. ત્રિભુવનમાં એવી કોઈ વાત નથી જે આપ જાણતા નથી. અમે અસુરો દ્વારા દુઃખી દેવતાઓની ઉપેક્ષા કેમ કરી રહ્યા છો? આ ચરાચર જગતનું સર્જન આપના દ્વારા થયું છે. દેવી, તમે કરુણાના સાગર છો. પુત્ર ખરેખર અપરાધી હોય તો પણ તેને કષ્ટ થતું હોય ત્યારે માનું કર્તવ્ય છે કે તેને બચાવી લે. આ નિયમ આપે જ બનાવ્યો છે. અમે તો કોઈ અપરાધ પણ કર્યો નથી ને અમે આપની શરણમાં આવ્યા છીએ, છતાં અમારી રક્ષા કેમ કરતા નથી? કરુણા કરનાર દેવી, તમે અમારા પર દયા કેમ કરતા નથી? જન્મી પૂર્વકાળની વાત છે. એક અત્યંત પરાક્રમી દૈત્ય હતો. પાડાનું રૂપ ધારણ કરીને તે લડવા આવ્યો હતો. બધા જ પ્રાણીઓ તેનાથી ભયભીત હતા. અમારા હિત માટે તમે તેનો સંહાર કર્યો, તો પછી અમારા માટે ભયરૂપ આ વૃત્તાસરનો વધ તમે કેમ નથી કરતા? મહિષાસુર જેવો જ શુંભ પણ અત્યંત બળવાન હતો. તેના ભાઈ નિશુંભમાં પણ એવી જ શક્તિ હતી. તે બંને ભાઈ તથા તેના અનેક અનુચરોને આપે મોતની ઘાટ ઉતાર્યા છે. જે રીતે તમે બધા દૈત્યોનો વધ કર્યો છે, તે જ રીતે આ દુરાચારી વૃત્તાસરને પણ આપ પરાસ્ત કરો. આ પ્રતાપી દૈત્ય અભિમાનમાં ચકચૂર રહે છે, તેને મોહિત કરો, જેથી તે દૈત્યોની જેમ યુદ્ધમાં સામનો ન કરી શકે. માં, અમે બધા જ દેવતાઓ વૃત્તાસરથી ખૂબ જ દુઃખી છીએ. અમને અપાર કષ્ટ થઈ રહ્યો છે. આપ પોતાની શક્તિથી અમારા સંતાપને શાંત કરવામાં સફળ થઈ શકો છો.
હે જગદંબા, આવી સ્થિતિમાં અમે આપની પૂજા પણ કઈ રીતે કરીએ? કારણ કે પૂજાની સામગ્રી જેવી કે ફૂલ પાન વગેરે આપે જ ઉત્પન્ન કર્યા છે. મંત્રોમાં અમે મંત્રો બોલનારાઓમાં પણ સમસ્ત પદાર્થોમાં શક્તિ રૂપે આપ જ બિરાજેલા છો. તેથી હે ભવાની, અમે માત્ર આપના ચરણોમાં મસ્તક ઝુકાવવાનો અમારો અધિકાર સમજીએ છીએ. તે મનુષ્યો અવશ્ય ધન્યવાદને પાત્ર છે, જેમની આપના ચરણોમાં અનન્ય ભક્તિ છે. કામ ક્રોધાદિ વિકારોથી અલિપ્ત રહેનારા યોગ્યો પણ મુક્તિની ઈચ્છાથી નિરંતર જે ચરણોનું ચિંતન કરે છે, તે આપના ચરણ સંસાર રૂપી સમુદ્રને તરવા માટે મજબૂત નૌકા છે. ચારે વેદોને જાણનારા, યજ્ઞ કરાવનારા બ્રાહ્મણો તે પણ ધન્યવાદના અધિકારી છે. કારણ કે હોમ કરતી વખતે તેઓ દ્વારા સતત આપનું સ્મરણ થયા કરે છે ને દેવતાઓને પ્રસન્ન કરવા માટે સ્વાહા અને પિતૃઓને સંતુષ્ટ કરવા માટે સ્વધા શબ્દોનું ઉચ્ચારણ થાય છે. તે આપના જ નામ છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે દેવતાઓ દ્વારા સ્તુતિ કરવાથી ભગવતી જગદંબા સુંદર રૂપ ધારણ કરીને પ્રગટ થયા. તેમણે નાજુક અંગ પર વિવિધ આભૂષણો પહેર્યા હતા. પાસ અંકુશ ને અભય મુદ્રાથી તેમની ચાર ભુજાઓ શોભી રહી હતી. કંકણોનો મધુર સ્વર રણકતો હતો. રેશમી સૂત્રથી બાંધેલો કમરનો ભાગ સુંદર લાગતો હતો. કોયલ જેવું મધુર તેઓ બોલતા હતા. તેમના પગમાં ઘૂંઘરું વાગતા હતા. અર્ધચંદ્રયુક્ત રત્નોના મુકુટથી તેઓ શોભતા હતા. કમળ જેવા તેમના મુખ પર મંદહાસ્ય છલકાતું હતું. 3 નેત્રોની અપાર શોભા હતી. આ પ્રમાણે કે છે દેવીનું ખૂબ જ સુંદર વર્ણન વ્યાસજી કરે છે ને માં ભગવતી સચ્ચિદાનંદ સ્વરૂપે પ્રગટ થયા છે એનું વર્ણન કર્યું. દેવતાઓ બોલ્યા, દેવી, દેવતાઓને અતિશય દુઃખ આપનારા પ્રબળ શત્રુ વૃત્તાસરને મોહિત કરવાની વ્યવસ્થા કરો. તેની બુદ્ધિ પર એવું આવરણ નાખી દો કે તે દેવતાઓ પર વિશ્વાસ કરવા લાગે. એ ઉપરાંત આપ અમારા શસ્ત્રોમાં એવી શક્તિ મૂકો જેથી તે શત્રુ મરી શકે. વ્યાસજી કહે છે, રાજન, બહુ સરસ એવું થશે એમ કહીને ભગવતી જગદંબા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા. બધા દેવતાઓ પણ પ્રસન્નતાપૂર્વક પોતપોતાના સ્થાને ચાલ્યા ગયા. અહીંયા અધ્યાય 4 ને 5 પૂરો થાય છે. વૃત્તાસરનો વધ. બ્રહ્મત્યાના ભયથી ઇન્દ્રનું માન સરોવરમાં છુપાઈ જવું, નહુષને ઇન્દ્રપદની પ્રાપ્તિ ને નહુષની સચી પર આસક્તિ. આ કથા આગળના અધ્યાયમાં વ્યાસજી કરી રહ્યા છે. વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે વરદાન મેળવીને દેવતાઓ તથા મુનિઓ વૃત્તાસરના ઉત્તમ સ્થાને ગયા. તેમણે જોયું કે આ દૈત્ય તેજથી પ્રકાશિત થઈ રહ્યો હતો. તે એવો પ્રબળ દેખાતો હતો જાણે ત્રિલોકને ભસ્મ કરી દેશે અને દેવતાઓને ગળી જશે. દેવતાઓએ વૃત્તાસરની પાસે જઈને મધુર શબ્દોમાં વાતચીત કરી. પ્રથમ તેમણે સામનીતિનો આશ્રય લેવાનું નક્કી કર્યું હોવાથી તેમના મુખેથી અતિશય સુંદર વાણી નીકળતી હતી. કપટયુક્ત મધુર વાણીથી તેમણે વૃત્તાસરને મિત્રતા માટે રાજી કરી લીધો. દેવતાઓની વાત સાંભળીને વૃત્તાસરે કહ્યું, મહાભાગ, તમારી સાથે મિત્રતા કરવામાં મારી એક શરત છે. તે શરત મુજબ ઇન્દ્ર તથા દેવતાઓ સૂકા અથવા લીલા અસ્ત્રથી, પથ્થરથી, લાકડાથી, લોખંડથી કે વજ્રથી દિવસે કે રાત્રે મને ના મારે. આ શરતને આધીન હું મિત્રતા કરવા તૈયાર છું. તે સિવાય સંધિ સંભવ નથી. વ્યાસજી કહે છે, દેવતાઓએ વૃત્તાસરને કહ્યું, બહુ સરસ એવું થશે. ઇન્દ્રે પણ આવીને વૃત્તાસરની શરતો સ્વીકારી લીધી. ત્યારથી વૃત્તાસર ઇન્દ્રની વાતો પર વિશ્વાસ કરવા લાગ્યો. બંનેમાં મિત્ર જેવી વાતચીત થવા લાગી. ક્યારેક બંને સાથે આનંદ નંદનવનમાં ફરવા જતા, ક્યારેક ગંધમાદન પર્વત પર જતા, ક્યારેક સમુદ્ર કિનારે આનંદથી લટાર મારતા. આ પ્રકારની મિત્રતા થઈ જવાથી વૃત્તાસરના મનમાં અતિશય હર્ષ થયો. છતાં ઇન્દ્રના મનમાં વૃત્તાસરને મારવાનો ઈરાદો યથાવત હતો. તે મોકો શોધી રહ્યા હતા. તે કારણે ઇન્દ્રનું મન
હંમેશા વ્યાકુળ રહેતું હતું. તે કોઈ અવસરની તલાશમાં હતા. એક દિવસ ઇન્દ્ર પર સંપૂર્ણ વિશ્વાસ રાખનારા પુત્રને ત્વષ્ટાએ કહ્યું, મહાભાગ, હું તારા હિતની વાત કહું છું તે સાંભળ. જેની સાથે એક વખત શત્રુતા થઈ છે તેના પર ક્યારેય પણ કોઈ પણ પ્રકારનો વિશ્વાસ કરવો જોઈએ નહીં. ઇન્દ્ર તારો પહેલાનો શત્રુ છે. બીજા પર અદેખાઈ કરવાની તેની વૃત્તિ ક્યારેય જશે નહીં. લોભવશ બાવરો બનીને તે હંમેશા દ્વેષ કરતો રહે છે. તેના મનમાં કાયમ પાપ બુદ્ધિ રહેલી છે. બીજાના છિદ્રો જોવા, દ્વેષ કરવો, કપટ કરવું તથા અભિમાન રાખવું આ તેના સ્વાભાવિક લક્ષણ છે. બેટા, આવા ઇન્દ્ર પર કોઈ પ્રકારનો વિશ્વાસ ન કરતો. પુત્ર જે એકવાર પાપ કરી ચૂક્યો છે તેને ફરીથી પાપ કરવામાં શું સંકોચ છે? વ્યાસજી કહે છે, રાજન, આ પ્રમાણે હિતકર વાત કહીને ત્વષ્ટાએ વૃત્તાસરને સારી રીતે સમજાયો. પરંતુ મૃત્યુ માથા પર નાચતું હોવાથી વૃત્તાસરે તે વાત પર ધ્યાન ન આપ્યું. એકવાર ઇન્દ્રે વૃત્તાસરને સમુદ્ર કિનારે જોયો. તે સમયે સંધ્યાકાળનો સમય હતો, અર્થાત દિવસ પણ નહોતો કે રાત્રિ પણ નહોતી. તેથી વૃત્તાસરને મળેલા વરદાનની વાત ઇન્દ્રના ધ્યાન પર આવી ગઈ. તેણે વિચાર્યું, અત્યારે જ આ શત્રુને મારી નાખવો જોઈએ. આ નિર્જન સ્થાનમાં અત્યારે તે એકલો જ છે. આનાથી વધારે અનુકૂળ મોકો બીજો કયો હોઈ શકે? પરંતુ તેને બીજો વિચાર આવ્યો કે આ શત્રુને કઈ રીતે મારું? આ તો અજય છે. ઇન્દ્ર આ પ્રમાણે વિચાર કરતા હતા ત્યારે સમુદ્રના હિલોળામાં તેણે ફીણ જોયું. તે ફીણ પર્વતનો ટુકડો હોય તેવું લાગતું હતું. તેમણે વિચાર્યું, આ ફીણ સૂકું પણ નથી અને લીલું પણ નથી. આ ફીણને શસ્ત્ર પણ કહી શકાય નહીં. એવું વિચારીને આશ્ચર્ય વચ્ચે ઇન્દ્રે તે ફીણ હાથમાં લીધું ને પરમ શક્તિ ભગવતીનું ધ્યાન કર્યું. ચિંતન કરતા જ ભગવતી ત્યાં પધાર્યા ને તેમણે ફીણમાં પોતાની શક્તિ સ્થાપિત કરી દીધી. ભગવાન વિષ્ણુ તો વજ્રમાં પ્રવેશ કરી ચૂક્યા હતા. તે વજ્રને ફીણથી ઢાંકી દીધું. ઇન્દ્રે તે ફીણથી ઢંકાયેલા વજ્રને વૃત્તાસર ઉપર ફેંક્યું. તે વાગતા જ વજ્રથી કપાયેલા પર્વતની જેમ તે દાનવ એકાએક જમીન પર પડી ગયો ને તે ક્ષણે તેના પ્રાણ નીકળી ગયા. તેથી ઇન્દ્રને અપાર હર્ષ થયો. બોલ શ્રી જગદંબે મૈયા કી જય. શત્રુનો નાશ થવાથી ઇન્દ્રે ખૂબ જ પ્રસન્નતાથી દેવતાઓને બોલાવ્યા. જેમની કૃપાથી શત્રુને માર્યો હતો તે દેવી ભગવતીની આરાધના કરવા લાગ્યા. અનેક પ્રકારના સ્ત્રોત્રોથી દેવીને પ્રસન્ન કરવા લાગ્યા. પદ્મ રાગમણીમાંથી ભગવતીની મૂર્તિ બનાવી. તે મૂર્તિને તેમના દિવ્ય બગીચામાં સ્થાપિત કરી. તે સાક્ષાત પરાશક્તિ છે એવી ભાવનાથી દેવીને પ્રસન્ન કરવા લાગ્યા. બધા જ દેવતાઓ ત્રણેય વખત સવારે, બપોરે ને સાંજે દેવીની વિશિષ્ટ પૂજા કરતા હતા. ત્યારથી ભગવતી શ્રી દેવી દેવતાઓના કુળ દેવી બન્યા. ઘેર ઘેર તેમની ઉપાસના થવા લાગી. ત્યાર પછી ત્રિલોક દ્વારા પૂજાયેલા ભગવાન વિષ્ણુની પણ ઇન્દ્રે પૂજા કરી. મહાન પરાક્રમી વૃત્તાસર દેવતાઓ માટે અતિશય ભયંકર હતો. તેના મૃત્યુથી દેવતાઓ પ્રસન્ન થઈ ગયા. શીતળ મંદ સુગંધિત વાયુ વહેવા લાગ્યો. ગંધર્વ, યક્ષ, રાક્ષસ અને કિન્નર બધા જ ઉત્સવ મનાવા લાગ્યા. આ પ્રમાણે પરાશક્તિના પ્રવેશવાળા ફીણ દ્વારા ઇન્દ્ર વૃત્તાસરને મારવામાં સફળ થયા. દેવીએ પહેલેથી જ તે દાનવની બુદ્ધિ પર આવરણ નાખી દીધું હતું. લોકો બધા જાણતા હતા કે દેવી વૃત્તાસરનો વધ કરનાર છે. દેવીએ ઇન્દ્ર દ્વારા તેને મરાવ્યો, તેથી ઇન્દ્રે તેનો વધ કર્યો એમ કહેવાય છે. વ્યાસજી કહે છે, રાજન, વૃત્તાસરની જીવન લીલા તો સમાપ્ત થઈ ગઈ, પરંતુ વૃત્તવધની હત્યાના ભયથી અત્યંત ગભરાઈને ઇન્દ્ર અમરાવતી ગયા. મુનિઓના મનમાં પણ ભય હતો. તેમને થયું, આ શત્રુને મારવા માટે અમે કેટલું નીચ કામ કર્યું છે. ખરેખર આ શત્રુને અમે વિશ્વાસઘાત કરીને માર્યો છે. અમે જે મુનિ કહેવાતા હતા તે આજે આ ઇન્દ્રના સંપર્કમાં આવીને અમે મુનિ કહેવડાવવા માટે લાયક રહ્યા નથી. અમે પણ વિશ્વાસઘાતી થઈ ગયા છે. પાપ અને બધા જ અનર્થોની જનેતા એવી મમતાને ધિક્કાર છે.
પાપીઓને સલાહ આપનાર, બુદ્ધિ આપનાર ને પ્રેરણા આપનાર પણ પાપનો ભાગીદાર છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ 4 પદાર્થમાં ધર્મ અને મોક્ષ, આ 2 જ પદાર્થમાં સાર છે. અમારા તે બંને પદાર્થ નષ્ટ થઈ ગયા છે. શું કીધું? કે કપટથી ઇન્દ્રએ માર્યા વૃત્તાસરને, હે ને એમાં જેણે જેણે સાથ આપ્યો એ બધાય પાપના ભાગીદાર બન્યા. એટલે જ્યારે કોઈ પાપ કરતું હોય ને, ખોટું કામ કરતું હોય ને, ત્યારે એને સાથ આપવો નહીં તો એમાં આપણે ભાગીદાર છીએ. તમે જો કે 8 વસુ જે હતા, 8 વસુમાં સૌથી મોટા વસુ હતા ને એના પત્ની, આ બધા જ વશિષ્ઠ મુનિના આશ્રમમાં ગયા ને વશિષ્ઠ મુનિએ કે છે એમની આગતા સ્વાગતા કરી, મન ભાવતા ભોજન જમાડ્યા. એટલે વસુને મનમાં વિચાર, વસુની પત્નીને વિચાર આવ્યો કે કેટલું સુંદર ભોજન કરાવ્યું, આ તો મુનિ છે, સંત છે ને છતાં આટલું સુંદર ભોજન આવ્યું તો ક્યાંથી આવ્યું? એટલે એના પતિને કીધું કે તમે પૂછો ને કે આ ક્યાંથી આવ્યું. એટલે પૂછ્યું મોટા વસુએ કે આજે એમની ગાય છે ને, વશિષ્ઠ મહારાજ કે છે અમારી જે ગાય છે ને નંદની, એ મનોકામના બધી પૂર્ણ કરે છે, એની પાસે જે માગે ને બધું જ આપે. એટલે મેં એને પ્રાર્થના કરી એટલે એમણે બધું જ કે છે આવીને તૈયાર કરી દીધું, તમારું મેં સ્વાગત કર્યું. એટલે એના મનમાં લાલચ જાગી કે આ ગાય જો મને મળે તો હું મારી સહેલીને આપું ને તો એની બધી મનોકામનાઓ પૂર્ણ થાય. એટલે એના પતિને કીધું કે આ ગાય લઈ લો. તો કેવા લાગ્યા, આ તો ઋષિની ગાય છે. એ કે પણ ઋષિને તો બીજી મળી જાય, આપણને આવી ગાય મળશે નહીં. શોર્ટમાં તમને આ કથા કહું છું. પછી બીજા બધા જે વસુ હતા, બીજા 7 વસુ, બધાએ સાથ આપ્યો ને એમના સાથથી ગાયને ચોરી લીધી. ગાયને ચોરીને લઈ આવ્યા એટલે વશિષ્ઠ ઋષિએ શ્રાપ આપ્યો કે તમે ચોરી કરીને ગાય લઈ ગયા છો એટલે તમારે મૃત્યુલોકમાં જન્મ ધારણ કરવો પડશે. પછી બધા જ વસુઓ માફી માંગવા લાગ્યા કે અમને માફ કરી દો. એટલે કે તમે આ લોકોને સાથ આપ્યો ને એટલે અવતાર તો લેવો જ પડશે ધરતી ઉપર. પણ જેણે પહેલું આ ચોરવાનું કૃત્ય કર્યું છે એને તો ધરતી ઉપર લાંબો સમય સુધી રહેવું પડશે, એને જલ્દી મુક્તિ મળશે નહીં. નહીં તો વસુઓ ક્યાં રહેતા? સ્વર્ગમાં. પણ એ બધા જ વસુને કે છે આ ધરતી ઉપર આવવું પડ્યું. ક્યાં આવ્યા? રાજા સંતનુને ગંગા મૈયાના પુત્ર થઈ. ને ગંગા મૈયાએ સંતનુ પાસે એટલે જ વરદાન માંગ્યું હતું કેમ કે વસુએ પ્રાર્થના કરી હતી કે હે ગંગા મૈયા, તમને શ્રાપ મળેલો છે ધરતી પર જવાનો, તો તમે અમારા માટે એટલું કરો કે અમને જન્મ આપીને પાછા તમે અમને તમારામાં પધરાવી દેજો, નદીમાં પધરાવી દેજો, એટલે અમારે લાંબો સમય ધરતી પર રહેવું પડે નહીં. એટલે ગંગા મૈયા જન્મ થતો પુત્રનો ને ગંગાજીમાં પધરાવી દેતા, હે ને. પણ છેલ્લા જ્યારે 8મા પુત્ર જન્મ્યા ત્યારે સંતનોએ એને પધરાવા દીધા નહીં. અને એ જ થયા ભીષ્મ કે જેને લાંબો સમય ધરતી ઉપર રહેવું પડ્યું. એટલે તમે સહકાર આપો ને કોઈને ખોટું કામ કરવામાં તો એના ભાગીદાર બનવું પડે. એટલે હંમેશા ખરાબ કામથી, પાપ કર્મથી દૂર જ રહેવાનું. જેટલા દૂર રહીએ એટલા સારું. જો આપણે કર્યું તો આપણે આ ધરતી ઉપર કે જે ભોગવવાનો વારો આવશે. ભારત ઇન્દ્રે મારા પુત્ર વૃત્તને મારી નાખ્યો. તે દુઃખદ સમાચાર સાંભળીને ત્વષ્ટા રડી પડ્યા. દુઃખથી તેમનું હૃદય વ્યાકુળ થઈ ગયું. તેઓ વારંવાર શોક પ્રગટ કરવા લાગ્યા. પછી તેઓ વૃત્તાસરની લાશ પડી હતી ત્યાં જઈને તેના અંતિમ સંસ્કાર કર્યા. પછી સ્નાન કરી
તિલાંજલિ આપીને અત્યંત શોકાકુળ થઈને મિત્રઘાતી પાપાત્મા ઇન્દ્રને શ્રાપ આપ્યો. જે રીતે અનેક પ્રતિજ્ઞાઓના પ્રલોભનો આપીને ઇન્દ્રે મારા પુત્રનો વધ કર્યો છે, તે જ રીતે ઇન્દ્ર પણ મહાદુઃખને પ્રાપ્ત થાઓ. બ્રાહ્મણના શાપને કોઈ ટાળી શકે નહીં. ઇન્દ્રને શાપ આપી અત્યંત સંતાપ કરતા ત્વષ્ટા સુમેરુ પર્વતના શિખર પર ચાલ્યા ગયા. ત્યાં જઈને તેમણે ઉગ્ર તપ કર્યું. રાજા જન્મેજયે પૂછ્યું, પિતામહ, વૃત્તનો વધ કર્યા પછી ઇન્દ્રની શું સ્થિતિ થઈ? તેમને દુઃખ જ પ્રાપ્ત થયું કે ક્યારેક સુખનો અવસર પણ સુલભ થયો? મને આ પ્રસંગ કહેવાની કૃપા કરો. તમે જો કે આપણે આગળ જોયું હતું કે 2 વખત વૃત્તાસર મરાયો, એવી કથા હતી ને, યાદ છે કથા? 2 વાર કીધું હતું કે ઇન્દ્રએ માર્યો ને ભગવતીએ માર્યો. પણ કેવી રીતે માર્યો? ભગવતીએ પેલા ફીણમાં એમની શક્તિ મૂકી દીધી, પ્રત્યક્ષ માર્યો નથી, ફીણમાં શક્તિ મૂકી દીધી. ને ઇન્દ્રએ એનું જે કે છે શસ્ત્ર હતું, વજ્ર જે હતું, એ ફીણમાં છુપાવી દીધું. ને ફીણનો સામે ઘા કર્યો, એનાથી વૃત્તાસર મરાય. દેખીતી રીતે ઇન્દ્રએ માર્યો, પણ પરોક્ષ રીતે જુઓ તો ભગવતીએ માર્યો. આવી રીતે 2 વાર વૃત્તાસર મરાયો. વ્યાસજી કહે છે, મહાભાગ, પ્રાણીને પોતાના શુભાશુભ કર્મોનું ફળ અવશ્ય ભોગવવું પડે છે. આ નિયમ છે. કોઈ પણ પ્રાણી હોય એને શુભ અશુભ જે કર્મ કરે એનું ફળ ભોગવવું જ પડે. આ વારંવાર બધા જ ગ્રંથોમાં કહેવામાં આવે છે. આપણે બધા ગ્રંથો સાંભળીએ, ભાગવત સાંભળીએ, રામાયણ સાંભળીએ, હે ને, દેવી ભાગવત સાંભળીએ, ગીતા સાંભળીએ, પણ એક કાનથી સાંભળ્યું, બીજા કાનથી બહાર. પણ બહાર કાઢવાની જરૂર નથી, એને અંતરમાં ઉતારો ને વિચાર કરો કે જ્યારે બધા જ શાસ્ત્ર આ એકની એક વાત કહે તો આમાં કંઈક તો સત્ય હશે જ, હે ને. ને આપણે જીવનમાં અનુભવતા હોય પણ સ્વીકારતા નથી. આપણા જીવનમાં અનુભવ તો થતા જ હોય છે, પણ આપણે સ્વીકાર કરતા નથી. આ જે નિયમ છે એ દેવતા, દાનવ, મનુષ્ય બધા માટે અનિવાર્ય છે કે માણસ જે જેવું કર્મ કરે, સારું કે ખરાબ, એના કર્મનું ફળ એણે જ ભોગવવાનું છે, હે ને. ઇન્દ્રએ કે છે વૃત્તાસરને માર્યો તો એ કર્મનું ફળ એણે ભોગવવાનું આવ્યું. દરેકે આવે. ત્વષ્ટા મુનિ હતા તોય પુત્રને કે છે મારવા માટે તૈયાર કર્યો કે તું મારા પુત્રનું વેર લે, ને બીજો પુત્ર ઉત્પન્ન કર્યો તો ત્વષ્ટા ઋષિને ભોગવવું તો પડ્યું જ. એનો બીજો પુત્ર પણ મરાયો. એટલે કોઈ કર્મમાંથી છૂટી શકતું નથી. વહેલા મોડું કર્મનું ફળ આપણી પાસે આવે. કોઈ બળવાન હોય કે નિર્બળ, તેના દ્વારા જે પણ ઓછું વધારે કર્મ થયું છે તેનું ફળ ભોગવવું તેના માટે અનિવાર્ય છે. આ સંસારમાં એવું જોવા મળે છે કે સુખના સમયમાં બધા પોતાના થઈ જાય છે, પરંતુ જ્યારે ભાગ્ય પ્રતિકૂળ હોય ત્યારે કોઈ કોઈને મદદ કરતું નથી. સમય પ્રતિકૂળ હોય ત્યારે મા બાપ, ભાઈ, પત્ની, સેવકો, મિત્રો અને પુત્ર કોઈ પાસેથી મદદ મળતી નથી. એટલે સમજાઈ જવાનું કે આ આખો સંસાર સ્વાર્થથી ભરેલો છે. કોરોનાએ શીખવાડ્યું નહીં? શીખવાડ્યું ને. કોરોના એવી બીમારી આવી કે ત્યાં કોઈ કોઈનું હતું. દીકરો કે છે નાનો આમ તો દીકરો બીમાર પડ્યો, કોરોના આવ્યો જ, પણ મા બાપ એનાથી દૂર ભાગતા, એની પાસે નતા જતા. એ તો એનું જ સંતાન. પિતાને કોરોના થયા હોય તો પત્નીએ કે છે પાસે ના જાય, બાળકો પાસે ના જાય. કેવો ભયંકર રોગ હતો, એણે બતાવી દીધું. આ ભગવાને આ જે રોગ મોકલ્યો ને શીખવાડવા મોકલ્યો હતો કે તમે બધા મારું 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 કરીને અનેક પાપો કરો છો, પણ એમાંથી છૂટો.
આમાં કોઈ તમારું છે નહીં. તમે ક્યાં હતા કોરોના? હું અહીંયા જ હતી. હા, ધ્યાન કરતી હતી 1 મહિનો. શું વાત છે? હા, અહીંયા જ ત્યારે હતી. તો અમને ખબર જ નહોતી ને એટલે ખ્યાલ ન હોય ને. 1 મહિનો મેં દરવાજો બંધ રાખીને ધ્યાન જ કર્યું. ધ્યાન કર્યું. મને તો એટલો આનંદ આવ્યો ને એ કોરોનામાં. મને એમ થયું કે આખો મળી ગયો. મારી જે ઈચ્છા હતી ને એ જ ભગવાને પૂરી કરી. હું ભગવાનને રોજ કહેતી કે એવો ટાઈમ ક્યારે આવશે કોઈ મને બોલાવે જ નહીં ને હું તારું ભજન કરું. તો ટાઈમ આવી ગયો. એટલે કે જેવું માગો ને એવું મળે જ. ઈશ્વર આપે જ છે. ત્યારે હું એ સમય આવ્યો ને ત્યારે મને એમ થયું કે વાસ્તવમાં ભગવાન બધાની જ પ્રાર્થના સાંભળે છે. નહીં તો મને એમ થતું કે આટલા વર્ષોથી સત્સંગમાં દોડ કરું છું, બધાની વચમાં જ રહેવાનું, ભજન કરવા, પ્રભુને પામવા, આ સંન્યાસ લીધો જ, પણ પરમાત્માનું જેટલું ધ્યાન કરવું જોઈએ ને એટલું ધ્યાન થતું નથી. આ જગતના કલ્યાણમાં જ સમય જાય છે. અમે કીધું ભગવાન એવો તો થોડોક ટાઈમ આપો કે તમને પામી શકાય, તમારું ધ્યાન કરી શકાય, અનુભૂતિ કેવી છે એ તો અનુભવીએ. તો ટાઈમ આપી દીધો. એટલે ઈશ્વર તમે જે માગો ને બધું આપવા તૈયાર છે, પણ આપણે એવું માગવું પડે. બધાએ કોરોનામાં મજા માણી, ખાવા પીવાની, પાર્ટી કરવાની નહીં. હું ઘણાને પૂછતી કેમ સમય વિતાયો, એ કે ખૂબ કે છે યુટ્યુબ પર જોઈને નવી નવી આઈટમો શીખ્યા ને ઘરે ખાધું ને ખૂબ પાર્ટી કરી. મેં કીધું મૂર્ખાઓ છો તમે, ખાવામાં સમય વિતાવ્યો, આટલો બધો ભગવાને સમય આપ્યો ત્યારે એમ ન થયું કે ચાલો બેસીને થોડું ધ્યાન કરીએ, એને યાદ કરીએ, એની પૂજા કરીએ. આવો વિચાર જ ના આવ્યો. તમે મળાવો તો આવી જાત. સાચી વાત છે. પણ એ કે છે ને પૂર્વના પુણ્ય જાગે તો જ આ કંઈક બુદ્ધિ આવે. સંતો એમનામ તો મળતા જ નથી, આ તો નિશ્ચિત છે. પૂર્વના પુણ્ય જાગે તો જ સંત મળે, નહીં તો મળતા નથી. આ સનાતન સત્ય છે. બાજુમાં આપણે રહેતા હોય તો એને ઓળખી શકતા નથી કે આ છે કોણ. એટલે જ સમજવાનું જ કે અત્યારે મળ્યું છે તો એનો લાભ લઈ લેવો જોઈએ. ઘણીવાર નીકળે ને ક્યારેક તો જોતી ને. હવે આપણે કઈ ઓળખી નહીં એટલે કેમ ખબર પડે? સાચી વાત. મેં તો પેલા પ્રાર્થના બેને કરતાને જ પાપ અને પુણ્યના ફળ ભોગવવા પડે છે. જે કરતા હોય ને એને જ ભોગવવું પડે, બીજા કોઈ ભોગવવા લાગતા નથી. આપણે એમ કહીએ કે આ તો હું તો મારા બાળકો માટે કરું છું, પણ બાળકોને કર્મનું ફળ મળશે નહીં. આપણે કર્યું જ ને એટલે આપણને જ મળવાનું. એટલે હંમેશા કર્મ કરતા પહેલા 100 વાર વિચાર કરવાનો કે આ કર્મ કેવું છે ને એનું ફળ કેવું છે, કરવું કે નહીં. ભૂખ્યા રહેવું સારું, પણ આ પાપી પેટને માટે ખોટું કર્મ કરવું સારું નહીં. આટલી મને ખબર પડે કે મેં મારા જીવનમાં એવા જ દિવસો જોયા છે કે એક અઠવાડિયા સુધી ખાવા ન મળે, પણ તોય ક્યારેય એવો મનમાં ભાવ જ ન આવ્યો કે ભગવાન તું કેવો છે, અમને ખાવાનું નથી આપતો. આવો ભાવ જ ના આવ્યો. ત્યારે આનંદ જ આવતો ભગવાનની કેવી દયા છે. આપણને એ શીખવાડે છે કે ભૂખ્યા રહી શકાય કે નહીં, ને ભૂખ્યા રહેવાથી કેટલી શક્તિ મળે છે, કેટલો એમાં આનંદ છે. આ બધી જ ભગવાન પરીક્ષા કરી રહ્યા છે. હંમેશા જે ભગવાન આપણી સામે પરિસ્થિતિ લાવે જ ને એ આપણા હિતમાં જોઈએ છે, એનાથી નાસીપાસ થવાય નહીં. એનાથી શીખવાનું જોઈએ કે ના જે કરે છે ને એ આપણા સારા માટે કરે છે, આપણા માટે સારું જ વિચાર્યું છે. મને એટલી જ ખબર પડે કે આપણે માગીએ ને જો એ આપે તો ઈશ્વર કૃપા, કે આપણે માગ્યું તરત મળ્યું. આપણે માગ્યું ને આપવામાં વાર લાગી તો એ એના બહુ મોટા આશીર્વાદ કે વાર લાગી. કેમ કે એ વિચાર કરે છે કે જે માગ્યું છે એ બરાબર છે કે નહીં, એના હિતમાં છે કે નહીં, એ વિચાર કરીને પછી આપે છે.
ને આપણે માગીએ ને એ ના આપે ને તો એ એની બહુ જ મોટી દયા, બહુ જ મોટી દયા. કેમ કે એ આપણા માટે બીજું કંઈક વિચારી રહ્યો છે જે આપણા હિતમાં છે. આપણે જે માગીએ છીએ ને આપણા હિતમાં નથી, એટલે નથી આપતા. પણ એણે કંઈક બીજું જ વિચાર્યું છે ને એણે જે વિચાર્યું ને બહુ જ સારું વિચાર્યું છે. એ સમયની પ્રતીક્ષા કરવી પડે ને જ્યારે આવે ને ત્યારે એમ થાય કે ઓહો પ્રભુ આટલું બધું સારું વિચાર્યું હતું, આટલું બધું તમે મારા માટે કરો છો. ત્યારે આપણને ખ્યાલ આવે છે. એટલે હંમેશા જે પરિસ્થિતિ આવે, સારી આવે ખરાબ આવે, હંમેશા મનને શાંત રાખવું જોઈએ. બહુ સારી આવે ને તો બહુ ઉછળવું નહીં, આપણે છકી જાય છે બહુ જલ્દી. ઉછાંછળો સ્વભાવ છે ને એટલે બતાવીએ જ બધાને મારી પાસે આટલું છે આટલું છે, પણ એલા ક્યારે વયું જશે એ નહીં ખબર રહે હે ને. એટલે સારી સ્થિતિ હોય કે ખરાબ, મનને શાંત રાખવું ને શાંતિથી સારું જ કાર્ય કરવાનો વિચાર કરવો. કર્તાને જ પાપ અને પુણ્યના ફળ ભોગવવા પડે છે, તે સનાતન સત્ય છે. વૃત્તવતથી ઇન્દ્રનું તેજ ક્ષીણ થઈ ગયું. એણે માર્યો તો ખરો પણ એનું તેજ ક્ષીણ થઈ ગયું. ઇન્દ્રમાં જે તેજ હતું ને સમાપ્ત થઈ ગયું. એટલે આ શીખવા મળે છે કે કોઈને આપણે કોઈને હાનિ પહોંચાડીએ ને, કોઈને એક ખોટો શબ્દ કહીએ ને તો એ સમજવાનું કે આપણું પુણ્ય સમાપ્ત થયું હે ને. આપણા પુણ્યથી જ આપણા ચહેરા પર તેજ હોય. લાલી લિપસ્ટિક લગાડવાથી કંઈ તેજ આવે નહીં. આપણા પુણ્યથી, આપણા સત્કર્મથી જ આપણા ચહેરા ઉપર તેજ આવે. ને તમે કંઈક ખોટું કરો ને એટલે તેજ ઓછું થઈ જ જાય ઓટોમેટિક. ઇન્દ્રનું તેજ બધું સમાપ્ત થઈ ગયું. ઇન્દ્ર બ્રહ્મઘાતી હતા કેમ કે વૃત્તાસર બ્રાહ્મણ પુત્ર હતો ને. આમ કહીને દેવતાઓ પણ તેની નિંદા કરવા લાગ્યા. એક તો એને બહુ મોટો દગો ના કર્યો, મિત્ર બનાવ્યો ને મિત્રને માર્યો, એટલે મિત્ર ઘાત કર્યો કહેવાય. પેલો તો વિશ્વાસમાં હતો, કેટલો મોટો દગો કર્યો. ભાઈ મારવું જ હતું તો સામે મારવું હતું ને, પણ વિશ્વાસમાં લઈને એને માર્યો. એટલે બધા જ દેવતા એની નિંદા કરવા લાગ્યા. એવો કોણ વ્યક્તિ છે જે પ્રતિજ્ઞા કરવા છતાં પોતાના વિશ્વાસુ અને મિત્ર બનેલા મનુષ્યને મારવા તૈયાર થાય? આવી વાત દેવતાઓના સમાજમાં, દિવ્ય ઉપવનોમાં તથા ગંધર્વોના સમૂહમાં ફેલાઈ ગઈ. બધા કહેવા લાગ્યા, વૃત્તવધની કામનામાં ફસાઈને ઇન્દ્રે કેવું દુષ્કર્મ કરી નાખ્યું. પોતાની કીર્તિનો નાશ કરનારી આવી અનેક વાતો ઇન્દ્ર પણ સાંભળતા રહ્યા. જગતમાં જેની કીર્તિ નષ્ટ થઈ ગઈ તેવા મનુષ્યના જીવનને ધિક્કાર છે. તમારી કીર્તિ જ ના હોય, કોઈ તમને બે સારા શબ્દ જ ના કહે, એ કંઈ જીવન કહેવાય નહીં. આપણે એટલું તો કંઈક કરી શકીએ કે આપણા આજુબાજુના એમ તો કે નાઓ ફલાણા બેન બહુ સારા છે, અમારા સુખ દુઃખમાં સાથે આવીને ઊભા રહે. આટલું તો આપણે કરવું જ જોઈએ. મનુષ્યના નાતે આપણો માનવ ધર્મ આપણે નિભાવવો જોઈએ. રસ્તામાં જતા આવા વ્યક્તિને જોઈને તેના શત્રુઓ હસે છે. ઇન્દ્રધુમ્ન નામના એક રાજર્ષિ હતા. તેમણે કોઈ પાપ કર્યું ન હતું, પરંતુ તેમની કીર્તિ નષ્ટ થઈ જવાથી તેમને સ્વર્ગમાંથી ધકેલી મૂકવામાં આવ્યા. ત્યારે જે સ્વયં પાપી છે તે કેમ નહીં પડે? રાજા અયાતિને પણ અલ્પ અપરાધ માટે સ્વર્ગમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા. બીજા પણ એક રાજા હતા, તેમને 18 યુગ સુધી કરચલો થવું પડ્યું હતું. ઘરમાં તમામ સિદ્ધિઓ હોવા છતાંય પાપાત્મા ઇન્દ્રના મનને શાંતિ ન હતી. તે સભામાં બિલકુલ બેસી શકતા ન હતા. તે ભયભીત થઈને જોરથી શ્વાસ લેતા ને ક્યારેક મૂર્છિત થઈ જતા હતા. આવી પરિસ્થિતિ જોઈને ઇન્દ્રાણીએ તેમને પૂછ્યું, પ્રભુ, આપનો ભયંકર શત્રુ તો મરાઈ ગયો છે, છતાં આપ આટલા ભયભીત કેમ છો? શત્રુ પર વિજય પ્રાપ્ત કરનાર સ્વામી, આપને કઈ ચિંતા વ્યાકુળ કરી રહી છે? રાજન, આપ એક સાધારણ મનુષ્યની જેમ ઊંડા નિશાસા નાખતા હો તેમ સી ચિંતામાં રહો છો?
બીજો કોઈ બળવાન શત્રુ તો છે જ નહીં કે જેના કારણે તમારે ચિંતા કરવી પડે. ઇન્દ્રે કહ્યું, દેવી, જો કે કોઈ બળવાન શત્રુ મારી સામે નથી, છતાં બ્રહ્મ હત્યાના ભયથી હું એટલો ભયભીત છું કે ઘરમાં રહેવા છતાં મને સુખ કે શાંતિ મળતી નથી. મારા માટે હવે ન તો નંદનવનમાં સુખ છે, ન અમૃતમાં ને ન દેવભવનમાં. ગંધર્વોના ગાનમાં, અપ્સરાઓના નૃત્યમાં પણ મને સુખ મળતું નથી. તારા જેવી સ્ત્રી તથા અન્ય દેવાંગનાઓ પણ મને સુખી કરી શકતી નથી. કામધેનુ કલ્પવૃક્ષથી પણ મને સુખ મળતું નથી. શું કરું? ક્યાં જાઉં? ક્યાં જવાથી મારું કલ્યાણ થશે? હે પ્રિય, આ ચિંતાને લીધે મારા અંતઃકરણમાં અગ્નિ ભભૂકી રહ્યો છે. કોઈને તમે વિશ્વાસઘાત કરો ને એટલે તમારી અંતરાત્મા તમને શાંતિ લેવા દે નહીં. ઘણા એમ નથી કહેતા ક્યાંય ગમતું નથી. હું તો ઘણા એવા પૈસાવાળાને જોઉં છું, આવીને એમ કે ઘણી વાર આવી મારી પાસે, ક્યાંય ગમતું નથી, ક્યાંય ચેન પડતું નથી, શું કરું, ક્યાં જાઉં? મનમાં એમ થાય કાંઈક ખોટું કર્યું છે એટલે જ ઉપાધિ છે આને, નહીં તો આવી ઉપાધિ હોય નહીં. ક્યાંક તો ખોટું થયું છે, પણ આપણે કંઈ પૂછી શકીએ નહીં. હા, એટલે જ ને, ક્યાંક ખોટું કર્યું હોય ને એટલે જ તમારી આત્મા તમને ચેનથી બેસવા દે નહીં. આ નિશ્ચિત છે. જો જ્ઞાની વ્યક્તિ હોય ને તો એ શું કરે? શાંતિથી બેસી જાય ને ચિંતન કરે પોતાના કર્મોનું, કે ને સ્વાધ્યાય, કે પોતાનું અધ્યયન કરે, પછી પોતાના કર્મોને જુએ એક પછી એક કે મેં ક્યાં ખોટું કર્યું, ક્યાં ખોટું કર્યું, કોને મારાથી દુઃખ થયું, ક્યાં એવો શબ્દ બોલાઈ ગયો. આમ ચિંતન કરતા કરતા એને ખ્યાલ આવી જાય કે ઓ અહીંયા મારાથી ભૂલ થઈ છે ને એનો પશ્ચાતાપ કરવા લાગે. શક્ય હોય ને ત્યાં સુધી એ વ્યક્તિની માફી માંગી લે કે મને માફ કરજો, એ સમય હું બરાબર કે છે દિમાગ ઠેકાણે નહોતું, મેં તમને આમ તેમ કહી દીધું, પણ હવે તમે મને માફ કરજો. પહેલાં તો એ માફી માગી આવશે જો એ વિવેકશીલ હોય ને તો. ને હંમેશા જે જ્ઞાની હોય ને વિવેકશીલ જ હોય, એનામાં વિવેક જાગ્રત જ હોય. એને એટલી ખબર પડે જ કે કોઈને દુઃખ આપવાથી મને સુખ મળવાનું નથી, પણ થઈ ગયું હોય તો એ તરત જ માફી માંગી લેશે કે માફ કરજો, મારાથી આ થઈ ગયું છે, પણ હવે ન થાય એની હું પ્રતિજ્ઞા કરું છું. ત્યાં પ્રતિજ્ઞા પણ કરી લે કે હવે નહીં થાય, ને એને તરત શાંતિ મળશે. સામેનું માણસ એમ કહે છે કંઈ વાંધો નહીં, કંઈ વાંધો નહીં, બસ આટલું બોલે ને તોય આપણું પાપ કે છે શમી જાય. એટલે આટલું આપણામાં હોવું જોઈએ કે ભલે ક્યારેક થઈ જાય, મનુષ્ય છીએ, ભૂલ થઈ જાય, પણ ચિંતન કરો તમે કે ક્યાં ખોટું થયું, હે ને, કોને મેં આવું કહી દીધું. આવું અંદર ચિંતન કરશો તો યાદ આવશે કે મારી સાથે આ જે ઘટના ઘટી રહી છે શું કામ, ક્યાં મારી ભૂલ છે. પહેલાં પોતાની ભૂલને દેખો, ને ના મળે તો પછી ભાગ્ય ઉપર છોડી દો, પણ પહેલાં ગોતવાનો પ્રયત્ન કરો કે મેં ક્યાં ભૂલ કરી છે, કયો શબ્દ બોલાઈ ગયો કે જેનાથી સામેની વ્યક્તિને દુઃખ લાગ્યું, યા મેં એવું કયું કામ કર્યું કે એને દુઃખ લાગ્યું. આમ વિચાર કરીએ ને તો આપણને આપણી ભૂલ પોતાને જ સમજાય, ને ન સમજાય તો આપણને જાણતા હોય ને એવાની વચમાં વાત રાખી દેવી જોઈએ કે મને બેચેની થાય, પણ મેં અહીંયા આમ કર્યું તો આમ કર્યું તો આમ થયું તો ક્યાં મારી ભૂલ છે, બતાવો ને. તો સામેનું માણસ આપણને બતાવે તો સ્વીકાર કરવાની એ આપણામાં તૈયારી હોવી જોઈએ કે સામેનું એમ કહે કે હા અહીંયા તમારી ભૂલ છે તો સ્વીકારી લેવું જોઈએ કે હા બરાબર છે. ને એ જો સ્વીકારી લીધું ને પછી સુધારી લીધું તો બધી બેચેની સમાપ્ત, પછી શાંતિ જ શાંતિ મળે. એટલે અહીંયા ઇન્દ્રની પાસે બધું જ છે, સ્વર્ગમાં જ છે, પણ એને સુખ મળતું નથી કેમ કે એને શું કર્યું છે? વિશ્વાસઘાત. એટલે જ એને સુખ મળતું નથી. વ્યાસજી કહે છે ખૂબ જ ગભરાયેલા પોતાના પત્ની સચીને આ પ્રમાણે કહીને ઇન્દ્ર ઘરમાંથી નીકળીને માનસરોવરમાં ચાલ્યા ગયા.
ભયથી તેનું હૃદય કાંપી રહ્યું હતું. શોકને લીધે તેમની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી. તે સરોવરમાં જઈ એક કમળની નાળમાં સંતાઈ ગયા. તે વખતે ઇન્દ્રને પોતાના કર્તવ્યનું જ્ઞાન ન હતું, કારણ કે અધમ કૃત્ય કરવાથી તેમની પ્રતિષ્ઠા નષ્ટ થઈ ગઈ હતી. તેઓ જળમાં છુપાઈને તરફડતા સર્પની જેમ સમય વ્યતીત કરતા હતા. તે સમયે કોઈ તેમની મદદ કરનાર ન હતું. તે ચિંતાથી અત્યંત ઘેરાયેલા હતા. તેમની ઇન્દ્રિયો વ્યાકુળ થઈ ગઈ હતી. રાજન બ્રહ્મ હત્યાના ભયથી ઇન્દ્ર દુઃખી થઈને ચાલ્યા ગયા. ત્યારે દેવતાઓ ખૂબ ચિંતા કરવા લાગ્યા. સ્વર્ગમાં અનેક પ્રકારના ઉત્પાતો થવા લાગ્યા. ઉપદ્રવોથી ઘેરાયેલા પૂરા જગતમાં કોઈ શાસક રાજા ન રહ્યો. મેઘોએ પાણી વરસાવવાનું બંધ કરી દીધું. પૃથ્વીમાં ધાન્ય ઉપજાવવાની શક્તિ ન રહી. નદીઓના વેણ સુકાઈ ગયા, તળાવો સુકાઈ ગયા. આવી અરાજકતા ફેલાવાથી બધા દેવતાઓ અને મુનિઓએ આપસમાં વિચાર કરીને નહુષને ઇન્દ્ર પદ પર નિયુક્ત કર્યા. ભારત જો કે નહુષ ધર્માત્મા હતા, છતાં ઇન્દ્રનું પદ મળવાથી તેના મનમાં રાજસી વૃત્તિ ઉત્પન્ન થઈ ગઈ. તેના કારણે તે વિષયોમાં આસક્ત થઈ ગયા. ઇન્દ્ર પદ મળે, પ્રભુતા મળે એટલે મદ આવે જ. પ્રભુતા પાય કાહુ મદ નાહી. પ્રભુતા આવી એટલે એનામાં અભિમાન આવ્યું. રાજસી વૃત્તિ જાગી, અંદર કામનાઓ જાગવા લાગી. એક સમયની વાત છે. સચીના ગુણોને સાંભળીને તેમને પ્રાપ્ત કરવા નહુષના મનમાં ઈચ્છા જાગી. તેણે ઋષિઓને કહ્યું, મારી પાસે ઇન્દ્રાણી કેમ નથી આવતી? દેવતાઓ, તમે બધા મળીને મને ઇન્દ્ર બનાવ્યો છે, તેથી મારી સેવા કરવા માટે સચીને પણ એ મોકલી આપો. દેવતાઓ અને મુનિઓએ અત્યારે મારી ઈચ્છા પ્રમાણે કાર્ય કરવું જોઈએ, કારણ કે હું તમારો રાજા ઇન્દ્ર છું. બધા લોકો પર મારું શાસન છે. તેથી મને પ્રસન્ન કરવા માટે સચી તુરંત મારી પાસે આવવી જોઈએ. નહુષની આ દોષપૂર્ણ વાત સાંભળીને દેવતાઓ અને ઋષિઓના મનમાં ચિંતા અને ગભરામણ ઉત્પન્ન થઈ. તે ઇન્દ્રાણી પાસે જે પ્રણામ કરીને કહેવા લાગ્યા, ઇન્દ્રાણીજી, દુરાત્મા નહુષ આપને મેળવવાની ઈચ્છા રાખે છે. તેણે અમને આજ્ઞા કરી છે કે સચીને અહીં મોકલી આપો. તેના આધીનમાં રહેવાવાળા અમે શું કરી શકીએ, કારણ કે આ દુરાત્માને ઇન્દ્ર બનાવી દીધો છે. દેવતાઓ અને ઋષિઓ પાસેથી નહુષની આ વાત, અપ્રિય વાત સાંભળીને સચી ઉદાસ થઈ ગયા. તેમણે બૃહસ્પતિને કહ્યું, બ્રહ્મન, હું આપની શરણમાં આવી છું. નહુષથી મારી રક્ષા કરો. બૃહસ્પતિજીએ કહ્યું, દેવી, પાપાંધ નહુષનો તમે જરા પણ ભય ન રાખો. પુત્રી, સનાતન ધર્મનો પરિત્યાગ કરીને હું તમને તેની પાસે નહીં જવા દઉં. શરણમાં આવેલા દુઃખી વ્યક્તિને જે આશ્રય નથી આપતો તેને યુગ પર્યંત નરકની યાતના ભોગવવી પડે છે. હે પુત્રી, તું શાંત થા, હું તને ત્યજીશ નહીં. અહીંયા 6 અને 7મો અધ્યાય પૂરો થાય છે. વ્યાસજી કહે છે, ત્યાર પછી નહુષે જાણ્યું કે સચી બૃહસ્પતિની શરણમાં ગઈ છે. ત્યારે તે બૃહસ્પતિ ઉપર ક્રોધાયમાન થયો. તેણે દેવતાઓને કહ્યું, હું બૃહસ્પતિનો વધ કરીશ. એ નિશ્ચિત છે, કારણ કે મેં સાંભળ્યું છે કે તે મૂર્ખે તેના ઘરમાં સચીને સુરક્ષિત રહેવાની વ્યવસ્થા કરી છે. આમ કહેતા તે અત્યંત કોપાયમાન લાગતો હતો. ત્યારે દેવતાઓએ સામ નીતિ પ્રમાણે નહુષને કહ્યું, રાજેન્દ્ર પ્રભુ, તમે ક્રોધ છોડી દો, તમારી પાપ બુદ્ધિ છોડો. પરસ્ત્રી સાથેનો પ્રેમ નિંદનીય છે. સચી પરમ પતિવ્રતા છે. તેમનું આચરણ બહુ જ પવિત્ર છે. રાજન, અત્યારે તમને ત્રિલોકનું રાજ્ય મળ્યું છે. તમે ખૂબ જ ધાર્મિક રાજા છો. જો તમારા જેવો રાજા ધર્મથી ભ્રષ્ટ થઈ જશે તો પ્રજા પણ ભ્રષ્ટ થઈ જશે. એ નક્કી છે. રાજાએ સારી રીતે ધર્મનું પાલન કરવું જોઈએ. રાજેન્દ્ર, જ્યારે પતિ પત્ની બંનેમાં સમાન પ્રેમ હોય ત્યારે જ બંને સુખી થાય છે. તેથી હે દેવેન્દ્ર, તમારા મનમાં પરસ્ત્રીની જે ઈચ્છા ઉત્પન્ન થઈ છે તેને છોડી દો અને શ્રેષ્ઠ આચરણનું પાલન કરો, કારણ કે અત્યારે તમે એક મહાન પદ પર બેઠેલા ત્રણેય લોકના સ્વામી અને ધર્મના શાસક છો. રાજન, પાપ કરવાથી સંપત્તિનો નાશ થાય છે ને પુણ્ય કરવાથી વધે છે. તેથી નિષિદ્ધ કર્મનો ત્યાગ કરીને તમારે સાત્વિક બુદ્ધિનો આશ્રય લેવો જોઈએ. નહુષે કહ્યું, દેવતાઓ,
સચી મારી પાસે આવી જવી જોઈએ. આવું કરવાથી તમારું હિત થશે અને સચી પણ પરમ સુખને પ્રાપ્ત થશે. હું તમને સત્ય કહું છું કે સચી મારી પાસે નહીં આવે તો મારી અશાંતિ દૂર નહીં થાય. વિનય અથવા બળ ગમે તે ઉપાય કરીને વહેલી તકે સચીને લાવવાનો પ્રયત્ન કરો. નવસ કામાતુર થઈ ગયો તો તેની વાત સાંભળીને ભયભીત થયેલા દેવતાઓએ અને મુનિઓએ કહ્યું, સારું, શાંતિપૂર્વક ઇન્દ્રાણીને અમે તમારી પાસે લઈ આવીશું. આમ કહીને દેવતાઓ અને મુનિઓ બૃહસ્પતિના આશ્રમમાં ગયા અને નવસની બધી વાત તેમને કહી. વ્યાસજી કહે છે, દેવતાઓની વાત સાંભળીને બૃહસ્પતિજી કહેવા લાગ્યા, પરમ સાધ્વી સચી મારી શરણે આવી છે, તેથી હું તેનો ત્યાગ નહીં કરું. એક ઉપાય છે, એકવાર સચી નહુસ પાસે જઈને કહે કે હું આપની સેવા અવશ્ય કરીશ, પરંતુ પહેલાં હું એ જાણી લઉં કે મારા પતિ જીવતા છે કે નહીં. સંભવ છે મારા પતિ ઇન્દ્રદેવ જીવતા હોય તો હું બીજા પુરુષને પતિ કઈ રીતે બનાવી શકું. તેથી એક વખતે મારે તેમનો પત્તો મેળવવા માટે પાછા જવું જરૂરી છે. ઇન્દ્રાણી આ પ્રમાણે કહીને નહુસને છેતરવા જોઈએ અને પછી હું કહું તે પ્રમાણે તેણે પતિદેવને લાવવાનો ઉપાય કરવો જોઈએ. આ પ્રમાણે આપસમાં પરામર્શ કરીને જેટલા દેવતાઓ હતા તે બધા સચીને સાથે લઈને નહુસ પાસે ગયા. જ્યારે તે બનાવટી ઇન્દ્રે નહુસે જોયું કે દેવતાઓ સચીને લઈને આવ્યા છે ત્યારે તે અત્યંત ખુશ થયો. તે ખડખડાટ હસીને સચીને કહેવા લાગ્યો, પ્રિય સુંદર આંખોવાળી, અત્યારે હું ઇન્દ્રના પદ પર પ્રતિષ્ઠિત છું. દેવતાઓએ મને આ ગૌરવ બક્ષ્યું છે. અખિલ ભૂમંડળનું શાસન મારા હાથમાં છે, તેથી હવે તું મારી સેવામાં આવી જા. નહુસની વાત સાંભળીને ઇન્દ્રાણી ધ્રુજી ઉઠ્યા. તેમના હૃદયમાં આઘાત લાગ્યો. પછી સ્વસ્થ થઈને તેમણે નહુસને કહ્યું, દેવેશ્વરના પદ પર બેઠેલા નરેશ, આપની પાસે હું એક વરદાન માંગવા ઈચ્છું છું. તમે મારી ત્યાં સુધી પ્રતીક્ષા કરો, જ્યાં સુધી મને એવી ખાતરી ન થઈ જાય કે મારા પતિ ઇન્દ્ર જીવતા છે કે નહીં. મારા મનમાં એ બાબતનો સંદેહ છે. હું હજી સુધી એ નથી જાણી શકી કે તેમનું મૃત્યુ થયું છે કે તે ચાલ્યા ગયા છે. સચીએ નહુસને જ્યારે આ પ્રમાણે કહ્યું ત્યારે નહુસના મુખ પર પ્રસન્નતા છવાઈ ગઈ. બહુ સરસ, આમ જ કરો. એમ કહીને નહુસે સચી દેવીને ત્યાંથી જવાની આજ્ઞા આપી દીધી. તેનાથી છૂટીને ઇન્દ્રાણી દેવતાઓ પાસે ગયા અને કહ્યું, તમે લોકો હવે ઇન્દ્રને લાવવાનો પ્રયત્ન કરો. સચી દેવીના પવિત્ર અને મીઠા શબ્દો સાંભળીને દેવતાઓ સાવધાનીપૂર્વક ઇન્દ્રને પાછા લાવવાનો વિચાર કરવા લાગ્યા. રાજેન્દ્ર દેવતાઓએ આ કાર્યને પોતાનું કર્તવ્ય સમજીને તેઓ જગતના સ્વામી એવા પરમ પ્રભુ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને સ્તુતિ કરવા લાગ્યા. બોલવામાં કુશળ એવા દેવતાઓએ ખૂબ નમ્રતાથી ભગવાનને કહ્યું, ભગવાન દેવરાજ ઇન્દ્ર બ્રહ્મત્યના દુઃખથી વ્યાકુળ થઈને ક્યાંક ચાલ્યા ગયા છે અને તેના કારણે અમારા માથે મોટું સંકટ આવી પડ્યું છે. તેમાંથી આપ અમારી રક્ષા કરો અને સાથે સાથે ઇન્દ્ર બ્રહ્મત્યાના પાપમાંથી મુક્ત થઈ જાય તેનો ઉપાય બતાવવાની કૃપા કરો. દેવતાઓની આવી કરુણ પ્રાર્થના સાંભળીને વિષ્ણુ ભગવાને તેમને કહ્યું, દેવતાઓ, અત્યારે બ્રહ્મત્યાના પાપમાંથી મુક્ત થવા માટે ઇન્દ્રે અશ્વમેઘ યજ્ઞ કરવો જોઈએ. આ પરમ પવિત્ર યજ્ઞના પ્રભાવથી બધા પાપોનો નાશ થઈ જશે અને તેમને ફરીથી દેવોનું ઇન્દ્ર પદ પ્રાપ્ત થશે. પછી કોઈ વાતનો ભય રહેશે નહીં. આ અશ્વમેઘ યજ્ઞ ભગવતી જગદંબાને પ્રસન્ન કરવા માટેનું એક અચૂક સાધન છે. યજ્ઞથી પ્રસન્ન થયેલા દેવી ભગવતી બ્રહ્મત્યાના પાપને નષ્ટ કરી દેશે. આ કાર્યમાં ઇન્દ્રાણી પણ જોડાય એ જરૂરી છે. ભગવતી જગદંબા કલ્યાણમયી છે. તેમની આરાધના કરવાથી સુખની પ્રાપ્તિ અવશ્ય થશે. દેવતાઓ નહુસને તેના પોતાના પાપથી વહેલી તકે નહુસનો નાશ થશે. ઇન્દ્ર પણ અશ્વમેઘ યજ્ઞના પ્રભાવથી પુણ્યાત્મા થઈને પોતાની સંપત્તિ પાછી મેળવી શકશે ને પોતાનું સર્વોત્તમ સ્વર્ગનું રાજ્ય પાછું મળશે. ભગવાન વિષ્ણુના દિવ્ય વચનામૃત સાંભળીને દેવતાઓ બૃહસ્પતિની આગેવાનીમાં ઇન્દ્ર જ્યાં સમય વ્યતીત કરી રહ્યા હતા તે અજાણ્યા સ્થળ પર ગયા. તેમણે ત્યાં જઈને ઇન્દ્રને આશ્વાસન આપ્યું અને સર્વોત્તમ અશ્વમેઘ યજ્ઞ કરવાની તૈયારી કરી. તે યજ્ઞ સંપન્ન થઈ જવાથી ભગવાન શ્રી હરિ ત્યાં પધાર્યા અને તેમણે બ્રહ્મત્યાના 4 ભાગ કરીને વૃક્ષો, નદીઓ, પર્વતો અને સ્ત્રીઓમાં વહેંચી દીધા. ઇન્દ્ર આ રીતે બ્રહ્મત્યાના
બ્રહ્મ હત્યાથી મુક્ત થઈને પવિત્ર બની ગયા. જો કે બ્રહ્મ હત્યારૂપી તેમની ચિંતા સમાપ્ત થઈ ગઈ હોવા છતાં અનુકૂળ સમયની પ્રતીક્ષામાં ગુપ્ત સ્થાને પૂર્વવત જળની અંદર કમળની નાળમાં તેઓ નિવાસ કરવા લાગ્યા. આમ થવાથી ઇન્દ્રાણીનું સંકટ ટળ્યું ને ઇન્દ્રના વિરહમાં વ્યાકુળ થઈને તેમણે બૃહસ્પતિજીને કહ્યું, મહારાજ, અશ્વમેઘ યજ્ઞ કરવા છતાં પણ મારા પતિ પાછા કેમ નથી આવતા? મને મારા પ્રાણનાથ પતિના દર્શન થાય તેવો ઉપાય સૂચવવાની કૃપા કરો. બ્રહ્મ હત્યાના કે છે 4 ભાગ કર્યા ને કોને મળ્યા? વૃક્ષોને, નદીઓને, પર્વતોને, સ્ત્રીઓને. આ 4 જણાને આ 4 ભાગ મળ્યા. બ્રહ્મ હત્યા જે થઈ એના બધા ભાગીદાર છે. સ્ત્રીઓ પણ છે, વૃક્ષો પણ છે, નદીઓ પણ છે ને પર્વત પણ છે. પછી ક્યારેક સમય મળશે એ પણ કથા આપણે કરશું. બૃહસ્પતિએ કહ્યું, હે દેવી, હવે તમે કલ્યાણ સ્વરૂપા ભગવતી જગદંબાની આરાધના કરો. તેમની કૃપાથી તમારા પતિ પાછા ઘેર આવી જશે. તમારી આરાધનાથી પ્રસન્ન થયેલા દેવી નવશની શક્તિ ક્ષીણ કરી નાખશે. ભગવતીના પ્રયાસથી મોહિત થઈને તે રાજા ઇન્દ્રપદથી ભ્રષ્ટ થઈ જશે. હે રાજન, આ પ્રમાણે બૃહસ્પતિના કહેવાથી ઇન્દ્રાણીએ તેમની પાસે ભગવતીની આરાધના કરવા માટે મંત્ર દીક્ષા લીધી અને પૂજનનો વિધિ જાણી લીધો. ગુરુ કૃપાથી મંત્ર જ્ઞાન થઈ જવાથી સચીએ ભગવતી જગદંબાની વિધિપૂર્વક આરાધના શરૂ કરી. ઇન્દ્રાણી તમામ ભોગોનો ત્યાગ કરી પૂર્ણ તપસ્વી બનીને આરાધના કરતા હતા. પોતાના પતિના દર્શનની અપેક્ષાએ તેઓ પૂરો સમય તપ આરાધના કરવા લાગ્યા. થોડા દિવસ પછી ભગવતી જગદંબા પ્રસન્ન થયા અને ઇન્દ્રાણીને દર્શન આપ્યા. વરદાન આપવા માટે હંસ પર બેસીને પધારેલા દેવીનું રૂપ અતિશય સુંદર હતું. તેમના શ્રી વિગ્રહમાંથી કરોડો સૂર્યનો પ્રકાશ ફેલાઈ રહ્યો હતો. તેમનામાં કરોડો ચંદ્રમા જેવી શીતળતા હતી, કરોડો વીજળીઓ જેવી ક્રાંતિ હતી. તેઓ 4 વેદોના પારંગત હતા. તેમની ભુજાઓ પાસ, અંકુશ અને અભય મુદ્રાથી શોભતી હતી. તેમણે પગ સુધી લટકતો સુંદર મોતીનો હાર પહેર્યો હતો. શ્રીમુખ પર પ્રસન્નતા હતી. 3 નેત્રો તેમના મસ્તકની શોભા વધારી રહ્યા હતા. બ્રહ્માથી માંડીને જંતુ સુધીના પ્રાણોની માતા દયારૂપી અમૃતના અગાધ સાગર અનંત કોટી બ્રહ્માંડોના સ્વામીની સર્વજ્ઞ કુટસ્થ અને અક્ષરમય દેવી ભગવતી જગદંબા પ્રગટ થઈને મેઘ જેવી ગંભીર વાણીમાં ઇન્દ્રાણીને કહેવા લાગ્યા, હે ઇન્દ્ર પ્રિયા, તમારી ઈચ્છા હોય તે વરદાન માંગો. તમારા તપથી હું અતિ પ્રસન્ન થઈ છું. ઇન્દ્રાણી ભગવતી જગદંબા સામે હાથ જોડીને દેવીની આજ્ઞા મળતા માંગે છે, હે માં, મારા પતિદેવનું દર્શન મારા માટે દુર્લભ છે. મારા માટે તેમના દર્શન કરવાની ઈચ્છા છે. સાથે સાથે મને આ પાપી નવસથી ભયમુક્ત કરીને અમારું ઇન્દ્રાસન પાછું મળે તેવી કૃપા કરો. દેવીએ કહ્યું, તું મારી સેવિકા છે. માનસરોવર જાઓ, જ્યાં મારી એક અચળ મૂર્તિ પ્રતિષ્ઠિત છે. મારી તે પ્રતિમાને લોકો વિશ્વકામા કહે છે. ત્યાં ઇન્દ્ર સાથે તમારી મુલાકાત થશે. અત્યારે તેઓ ભયથી વ્યાકુળ છે, મોટા નેત્રોવાળી. થોડા સમય પછી હું રાજા નહુષને મોહિત કરીશ. તમે ચિંતા મુક્ત થઈ જાઓ. તમારા મનોરથ પૂર્ણ કરવા પ્રયત્નશીલ છું. મારા પ્રયાસથી મોહિત થઈને નહુષ તરત ઇન્દ્રાસનથી ભ્રષ્ટ થઈ જશે. વ્યાસજી કહે છે, ભગવતી જગદંબાની એક સેવિકા ઇન્દ્રાણીને સાથે લઈ તુરંત ઇન્દ્ર પાસે પહોંચી ગઈ. સચીએ પતિના દર્શન કર્યા. ભગવતી પરમેશ્વરી વિશ્વકામા મૂર્તિના પણ દર્શન કર્યા. ઇન્દ્ર ત્યાં જ છુપાઈને સમય વ્યતીત કરી રહ્યા હતા. ઇન્દ્રાણી ઘણા સમયથી પતિદેવના દર્શન કરવા તડપતા હતા. તે તેમની ઈચ્છા પૂરી થઈ ગઈ. તેથી તેઓ પ્રસન્નતાથી ગદગદ થઈ ગયા. હે રાજન, ચિંતાથી ઘેરાયેલી વિશાળ નેત્રવાળી પોતાની પ્રાણ પ્રિયા ઇન્દ્રાણીને જોઈને ઇન્દ્ર આશ્ચર્ય વ્યક્ત કરતા કહેવા લાગ્યા, પ્રિય, તું અહીં કઈ રીતે આવી? હું અહીં છું. આ રહસ્યને તે કઈ રીતે જાણ્યું? સુંદર મુખવાળી હું અહીં રહેતો હતો તે જાણવા કોઈ સમર્થ નથી. સચીએ કહ્યું, ભગવતી જગદંબાની કૃપાથી મને આપના સ્થળની
ખબર પડી ને તેમની કૃપાથી હું આપને મેળવી શકી છું. હે પ્રિય, જે રીતે અનુકૂળ સમયની પ્રતીક્ષા કરીને હું અહીં રોકાયો છું, તે જ પ્રમાણે તું પણ ધીરજ રાખીને સમયની પ્રતીક્ષા કર. વ્યાસજી કહે છે, રાજન પતિદેવના આ પ્રમાણે કહેવાથી ઇન્દ્રાણીના મનનો સંતાપ દૂર ન થયો. નિશાસો નાખતા અને ધ્રુજતા તે ઇન્દ્રને કહેવા લાગ્યા, મહાભાગ, હું કઈ રીતે રહું? નહુષ અત્યંત દુરાચારી છે. વરદાનના બળથી તે અભિમાનના પદમાં છકી ગયો છે. આવા સંકટમાં હું પતિ વિના એકલી કઈ રીતે રહી શકું? ઇન્દ્ર બોલ્યા, દેવી, હું તને ઉપાય બતાવું છું. તેમ કરવાથી આ દુઃખદ સમયમાં તારા શીલની રક્ષા થઈ શકશે. રાજા નહુષ અત્યંત પાપી છે. બળપૂર્વક જ્યારે તે તને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે ત્યારે પ્રતિજ્ઞા કરીને તેને તું છેતરજે. પ્રિય, તું એકાંતમાં નહુષ પાસે જઈને કહેજે, જગત પ્રભુ, આપ એવા દિવ્ય વાહન પર સવાર થઈને મને પ્રાપ્ત કરવા આવો જેને ઋષિઓએ ઉપાડ્યું હોય. આ રીતે તમે મારી પાસે આવશો તો હું ખુશીથી આપના વશમાં થઈ જઈશ, કારણ કે મેં મારા મનમાં આ રીતનો સંકલ્પ કર્યો છે. ઇન્દ્ર કહે છે, દેવી, પછી તે કામાંદ નરેશ પાલખી ઉપાડવા માટે ઋષિઓને તેમાં જોતરશે. આમ કરવાથી નક્કી છે કે નહુષ ઋષિઓના શાપથી બળીને ભસ્મ થઈ જશે. આ કાર્યમાં ભગવતી જગદંબા તમારી સહાયતા કરશે. રાજન ઇન્દ્રના આ પ્રમાણે કહેવાથી સચી નહુષ પાસે ગયા ને ઇન્દ્રની શિખામણ પ્રમાણે નહુષને કહ્યું કે હે ઇન્દ્રના વેશમાં બિરાજતા રાજન, આપની કૃપાથી મારા બધા કાર્ય સિદ્ધ થઈ ગયા છે. પરંતુ હે દેવ, આપની શક્તિ અપાર છે. મારા મનની એક અભિલાષા છે, તે પૂરી કરી દો, પછી હું તમારા આધીન રહીશ. નહુષે કહ્યું, ચંદ્રમુખી, તારી કઈ અભિલાષા છે તે મને જણાવ. હું તારો અભિપ્રાય, તારો મનોરથ જરૂરથી પૂરો કરીશ. સચીએ કહ્યું, રાજેન્દ્ર, કઈ રીતે કહું, કારણ કે હજી મને આપનામાં પૂરો વિશ્વાસ થતો નથી. તમે પહેલાં મારી અભિલાષા પૂરી કરવાનું વચન આપો, પછી હું તે કહીશ. તમે મારી ઈચ્છા પૂરી કરી દેશો તો હું આજીવન તમારી દાસી થઈ જઈશ. નહુષ બોલ્યો, સુંદરી, હું તને વચન આપું છું ને એ વચનનું અવશ્ય પાલન કરીશ, એમાં કોઈ શંકા નથી. સચીએ કહ્યું, હાથી, ઘોડા ને રથ ઇન્દ્રની સવારીમાં કામ આવે છે. વિષ્ણુનું ગરુડ, યમરાજનો પાડો, શંકરનો પોઠિયો અને બ્રહ્માજીનું વાહન હંસ છે. કાર્તિકેય પર મોર બિરાજે છે. ગણપતિ ઉંદર પર બેસીને ફરે છે. દેવાધીશ, મારી ઈચ્છા છે કે તમારું વાહન બ્રહ્મા, વિષ્ણુ, રુદ્ર અને સુર અસુરો કે વગેરે કરતાં પણ અલભ્ય અને વિલક્ષણ હોવું જોઈએ. મહારાજ, મારી ઈચ્છા એવી છે કે પોતાની તપસ્યામાં અચળ રહેવાવાળા મોટા મોટા ઋષિઓ તમારી પાલખી ઉઠાવે. રાજન, આ બધા મુનિઓને તમારી પાલખીમાં જોતરી દેવા, બસ આ જ એક મારો મનોરથ છે. એણે કે જે નહુષને કીધું, એવી પાલખીમાં બેસીને આવો કે જેમાં ઋષિઓ જોડાયેલા હોય. ને જ્યારે કે છે ઋષિઓને જોડ્યા ને નહુષ પાલખીમાં બેસી ગયા. અંદર એને એટલી મળવાની આતુરતા છે કે જલ્દી હું જઈને ઇન્દ્રાણીને મળું. એટલે ઋષિઓ ચાલે ને તો એ નહુષ એને વારંવાર આજ્ઞા કરે, સર્પ 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 એટલે શું? જલ્દી ચાલો, જલ્દી ચાલો. ને એમાંય કે છે એક ઋષિને કે છે અગત્ય ઋષિ હતા, એમને એણે લાત મારી. અહીંયા કે છે કે હે રાજન, આ શ્રેષ્ઠ ઋષિઓમાં અગત્ય મુખ્ય હતા. તે કૃપાળુ સ્વભાવના હોવાથી આ ઘટનાની પાછળ જે ભાવિ નિર્માણ થયેલું છે તેને વશ નહુષની આ વિચિત્ર વાતને તેમણે સ્વીકારી લીધી. જ્યારે આ તત્વજ્ઞાની મુનિએ સચીમાં આસક્ત થયેલા નહુષની વાત સ્વીકારી નહુષના આનંદનો પાર ન રહ્યો. તે તરત પાલખીમાં ચડી ગયા. મહાતપસ્વી મુનિઓને ઉપાડવા નિયુક્ત કરીને સર્પ સર્પ અર્થાત ચાલો ચાલો આમ બોલવા લાગ્યો. તે સમયે કામના આવેશથી તેની બુદ્ધિ ક્ષીણ થઈ ગઈ. તે મૂર્ખાઓ લોપામુદ્રાના પતિ અને સમુદ્રને પી જનારા અગત્યજીના માથા પર પોતાના પગથી ઠોકર મારી ને ત્યાર પછી તેમની પીઠમાં ચાબુકનો ફટકો માર્યો. ઇન્દ્રાણીના ચિંતનમાં મશગુલ બનેલા નહુષના મુખેથી સર્પ સર્પ અથવા ચાલો ચાલો શબ્દ નીકળતા ત્યારે અગત્યએ ક્રોધાયમાન થઈને નહુષને શ્રાપ આપ્યો, અરે નીચ,
તું જંગલમાં ભયંકર આકૃતિવાળો મહાન સાપ બની જા. સર્પ યોનિમાં હજારો વર્ષ સુધી તારે અનેક દુઃખો ભોગવવા પડશે. તું શક્તિ સંપન્ન થઈ ત્યાં ભમતો હોઈશ ત્યારે યુધિષ્ઠિર નામના એક પુણ્યાત્મા પુરુષ પ્રગટ થશે. તેમના મુખેથી પ્રશ્નોના ઉત્તર સાંભળ્યા પછી તારી સર્પ યોનિમાંથી મુક્તિ થશે. વ્યાસજી કહે છે આ પ્રમાણે મુનિવર અગસ્ત્યજીના શ્રાપથી રાજર્ષિ નહુષે તેમની સ્તુતિ કરી પછી તુરંત તે સર્પ બની ગયો. ત્યારે સ્વર્ગમાંથી તેનું પતન થયું. ત્યાર પછી બૃહસ્પતિજી તુરંત માનસરોવર ગયા અને ઇન્દ્રને બધા સમાચાર કહ્યા. નવ સ્વર્ગમાંથી નીચે પડ્યો વગેરે વાતો સાંભળીને દેવરાજને અતિ હર્ષ થયો. રાજન નહુષ પૃથ્વી લોકમાં ગયો અને તે જાણીને દેવતા પણ માન સરોવર પર ઇન્દ્ર પાસે ગયા અને ઇન્દ્રને આશ્વાસન આપીને સન્માન સાથે સ્વર્ગમાં લઈ આવ્યા. પછી દેવતાઓ અને મુનિઓએ તેમનો મંગળ અભિષેક કર્યો. ઇન્દ્ર સચી સાથે પૂર્વવત સ્વર્ગના અધિપતિ બની બિરાજવા લાગ્યા. વ્યાસજી કહે છે હે રાજન, આ પ્રમાણે ઇન્દ્રને અત્યંત ભયંકર કષ્ટ સહન કરવા પડ્યા. ભગવતી જગદંબાના કૃપા પ્રસાદથી ઇન્દ્ર ફરીથી પોતાના સ્થાન પર પ્રતિષ્ઠિત થયા. રાજન વૃત્તાસુરના વધના સંબંધમાં આ બધી કથાઓ મેં તમને કહી દીધી. તમે જે વિષયમાં પ્રશ્ન કર્યો છે કે તે કથા અત્યંત વિલક્ષણ છે. જે મનુષ્ય જેવું કર્મ કરે છે તેની સામે તેવા જ ફળ આવે છે, કારણ કે કરેલા શુભ અથવા અશુભ કર્મનું ફળ ભોગવવું પડે છે. પ્રાણીઓ માટે અનિવાર્ય છે, તેને કોઈ ટાળી શકતું નથી. અહીંયા 8મો અધ્યાય 9મો અધ્યાય આપણે પૂર્ણ કરીએ છીએ. હવે જે ત્રિવિધ કર્મ છે, યુગ, ધર્મ, તીર્થ, ચિત્ત શુદ્ધિ, તીર્થોનું મહત્વ, આ બધાનું વર્ણન આપણે આવતીકાલની કથામાં જોઈશું. બોલ શ્રી જગદંબે મૈયા કી જય. ઉમાપતિ મહાદેવ કી જય.